આજની મીટિંગ આમ તો મુખ્ય એજન્ડા એવો છે કે આપણી બાળકની ગતિ વધે. આ સેશન શરૂ કરું એના પહેલાં એક સારા સમાચાર છે એ તમને બધાને આપી દઉં. ગઈકાલની જ વાત છે કે એક દીકરી અમારી ક્લાસ 1 અધિકારી બની, જે અત્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે, જે 2016-17ની બેચ છે. પ્રિયાંશી કંસારા, પ્લીઝ બેટા કમ ઓન ધ સ્ટેજ. એને આપણે તાલીઓથી વધાવીશું. હું સતીશ સરને વિનંતી કરીશ કે એને મોમેન્ટો આપીને એપ્રિસિએટ કરે. એક ફોટો લઈ લેજો, હું બી આવી જાઉં. સરસ, गॉड ब्लेस यू, गॉड ब्लेस यू. हाँ, थोड़ी थोड़ी बात है, थोड़ी थोड़ी. भाई माइक दो, शुरुआत करो आप. अब इतने बड़े ऑफिसर बन गए हो तो फिर बाद में सबसे बात तो करनी पड़ेगी. 2016-17 की बैच है, 17 की, और इंग्लिश मीडियम में से हेलो जो भी बता सकते. હેલો એવરીબડી, જય શ્રી કૃષ્ણ. હું આ એન્જલ સ્કૂલની સ્ટુડન્ટ છું. તો મને બહુ બધું અહીંયાથી થોડું શીખવા મળ્યું છે. ગિરીશ સરે બહુ બધા મોટિવેટ કર્યા છે અને એમના પાથ પર ચાલીને આજે સક્સેસ મળી છે. તો સૌથી પહેલાં તો હું એમનો આભાર માનું છું અને સરના બ્લેસિંગથી, પેરેન્ટ્સના બ્લેસિંગથી આજે મને આ પોઝિશન મળી છે. બીજું તો ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. સરસ, થેન્ક યુ. નહીં તો એ પ્રશ્ન છે ને આપણને 2 વર્ષ દરમિયાન હેરાન કરશે. એટલે આવી રીતે આપણું ગેધરિંગ બહુ લિમિટેડ થતું હોય છે. પેરેન્ટ્સ મિટિંગ માટે આપણે વર્ષમાં 3 વાર શેડ્યુલ કર્યું છે. એટલે પહેલી વાર ને એના પછી 2 વાર થશે. એટલે બહુ લોંગ ટાઈમે આપણે મળવાનું થશે. તો આજે મળ્યા છીએ એનો આપણે સદુપયોગ કરીએ. આટલી લાંબી પેરેન્ટ્સ મિટિંગ કદાચ ગુજરાતમાં કદાચ પહેલી વાર હશે મે બી. પણ પર્પઝ એવો છે કે બાળકની ગતિ વેરી ફર્સ્ટ ડેથી કેવી રીતે બૂસ્ટ થાય, બાળકની સ્પીડ કેવી રીતે વધે ભણવામાં. તો એમાં જે મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા એમાં અમને એમ થયું કે પેરેન્ટ્સ મિટિંગ એક બહુ મહત્વનો ભાગ છે. જો પેરેન્ટ્સ આખી વ્યવસ્થાને સમજશે, ટીચર તો ઓલરેડી એને એક્ઝિક્યુટ કરે જ છે, પણ પેરેન્ટ્સ બી એના અંદર સહભાગી થઈ જાય તો પેરેન્ટ્સ અને ટીચર ભેગા મળીને આપણે બાળકને જે હૂંફ, પ્રેમ, સપોર્ટ જે આપવાનું છે બધું જ આપણે આપી શકીએ. અને આખી આ યાત્રામાં મારા પર્ટિક્યુલર 20 વર્ષના એક્સપિરિયન્સમાં અને અહીંયા જેટલા પણ ટીચર્સ બેઠા છે એમના 10-12 વર્ષના અનુભવમાંથી જે કોમન પોઈન્ટ નીકળ્યા છે એ કોમન પોઈન્ટ ઉપર ચર્ચા છે. એટલે આ અત્યારનો 1.5 કલાક નથી, આ માખણ છે. આ 20 વર્ષના અનુભવનો નીચોડ માખણ છે. એટલે એને બહુ લાઇટલી નહીં લઈએ આપણે. એટલે જે મુદ્દા અહીંયા કહીશું આપણે એ દરેક મુદ્દા સાંભળવા તો ગમશે, ગેરંટેડ સાંભળવા ગમશે, પણ સાંભળવાથી પૂરું થવાનું નથી. એ વસ્તુને આપણે આપણી લાઈફમાં લાવવાનું છે. એટલે પહેલી ક્લેરિટી આ નાખવાની છે આપણે કે પહેલી ક્લેરિટી એ છે ખાલી સાંભળીને અહીંથી કપડાં ખંખેરીને જવાનું નથી. અને એમાં પણ કોઈ ક્વેરી હોય તો આપણે 2 વે ચર્ચા કરશું. છેલ્લે આપણે એવું હોય તો જ્યારે પતી જાય એના પછી પણ કોઈ એવા મુદ્દા ધ્યાનમાં આવે છે, આજના 3 સેશન પતી જાય એના પછી પણ કોઈ કી પોઈન્ટ્સ યાદ આવે છે કે આ મુદ્દો મને લાગે છે રહી ગયો છે અથવા આ પોઈન્ટ રહી ગયો છે, તો એ દરેક મુદ્દા ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરી શકીએ છીએ. કારણ કે દુનિયામાં
જેટલા પણ રિઝલ્ટ્સ આવ્યા છે, સારા ખોટા જે પણ રિઝલ્ટ આવ્યા છે, એમાં જે સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળ્યા છે, એ રિઝલ્ટ છે કમ્યુનિકેશનના. જ્યારે બે વ્યક્તિઓ એકબીજા સાથે મુક્ત મને વાત મૂકી શકે ત્યારે એમાં હંમેશા રિઝલ્ટ જ મળે. અને જ્યારે કમ્યુનિકેશન ગેપ આવ્યા છે ત્યારે મોટા યુદ્ધો બી થયા છે. રિઝલ્ટને સાઈડમાં મૂકી દો. તમે શું માનો છો? યુક્રેન અને રશિયાનું યુદ્ધ એ શું છે? સંવાદની ગેપ છે, વાર્તાલાપ નથી થઈ શક્યો. તો મોટા મોટા ખરાબ રિઝલ્ટો આવ્યા છે. એના મુખ્ય કારણમાં એક એજન્ડા છે કે કમ્યુનિકેશન ગેપ, સંવાદ ન થવો. અને જે સારા રિઝલ્ટ બી મળ્યા છે એમાં કોઈ હાર્ડવર્કિંગ નથી, ફક્ત પ્યોર સંવાદ થયો છે, વાતચીત થઈ છે. તો મારા પરિવારમાં પણ કઈ કઈ વસ્તુઓની ઉણપ છે એ વસ્તુ આપણે ભરવા માટેનો પ્રયત્ન કરશું. આ 1.5 કલાકમાં જે ચર્ચા કરીએ એના અંદર આપણે પૂરેપૂરા એકાગ્રતાથી એને સાંભળીશું અને એના અંદર જે તમારું ઇનપુટ આપી શકાય તો તમારું, અને આપણે 2 વે બધા સાથે મળીને આપણા બાળકના મિત્ર બનીને એને જે રિઝલ્ટ લાવવું છે એ તરફ આગળ વધીએ. ઓકે, આટલામાંથી કેટલા પેરેન્ટ્સે સ્કૂલમાં એડમિશન લેતા પહેલાં એમ વિચાર થયો કે આ સ્કૂલમાં રિઝલ્ટ સારા છે એટલે જવું છે? હેન્ડ રેઝ કરી શકાય. પર્ટિક્યુલર એડમિશન લેવા માટે સ્કૂલ પસંદ કરીએ ત્યારે પહેલું મગજમાં શું આવે? રિઝલ્ટ જ આવે ને. તો ઓબ્વિયસલી આજે તમારું અહીંયા પ્રેઝન્ટ રહેવું બી એ જ છે. પ્રેઝન્ટ રહેવાનો મુખ્ય પર્પઝ એ જ છે કે મારા બાળકનું રિઝલ્ટ કેવી રીતે આવે. તો એ કેવી રીતે આવશે? તો રિઝલ્ટમાં આપણે એવું માનીએ છીએ કે હું અનઇન્વોલ્વડ રહું, મતલબ હું સ્કૂલ સાથે બિલકુલ ટચમાં ના રહું અને હું બાળકને બીજાને સોંપી દઉં અને એ રિઝલ્ટ લઈને મને છેલ્લા દિવસે આપે. બોલો, પ્રેક્ટિકલી લાગે છે પોસિબલ? તમારી જીવનની સૌથી મોટી મૂડી તમારું સંતાન, અને સંતાનને તમે બિલકુલ આપણે ગાફેલ થઈને બીજાને સોંપી દઈએ છીએ. તો એમાં તમારા રોલની કોઈ જરૂરિયાત છે તો કેટલી છે? ઘણાને એમ થાય કે સર અમે તો ભણ્યા નથી, અમારા બાળકને કેવી રીતે ફિઝિક્સ કેમેસ્ટ્રી સમજીશું? ભાઈ, રિઝલ્ટ લાવવા માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી પણ સમજવાની જરૂર નથી. આપણને એમ થાય કે હું ભણેલો હોઉં તો જ મારા બાળકને હું મદદરૂપ થઈ શકું. આ પણ મોટી ગેપ છે. મારી મમ્મી અભણ છે તો આટલા સુંદર દીકરાને જન્મ આપ્યો અને એટલો મજબૂત બનાવ્યો મને. મારા ફાધર એન્જિનિયર છે પણ મારી મમ્મી અભણ છે. તો શું હું મારી જિંદગીમાં જ્યારે ફ્લેશબેકમાં જાઉં છું ત્યારે મને એમ લાગે છે કે મારા ફાધર કરતાં મારા મધરનો સપોર્ટ વધારે છે. ફાધરનો બી છે, પણ જ્યારે મારે માર્કિંગ આપવા હોય ત્યારે મારું પલ્લું તો મા બાજુ જ વળશે. તો રિઝલ્ટ કેવી રીતે આવે? પહેલી વાત એ, રિઝલ્ટ ક્લાસમાં ટીચર બેસ્ટ કન્ટેન્ટ ભણાવે ને આવી જાય. બાળક 24 કલાક ચોપડીમાં ઊંડો આમ અંદર ને અંદર રહે ચોપડીમાં તો રિઝલ્ટ આવી જાય. રિઝલ્ટ કેવી રીતે આવે? આ મોટો પ્રશ્ન છે અને એની પાછળ જે પણ પ્રયત્નો થાય છે એના આઉટકમ્સ બહુ ખરાબ આવે છે. જે ડરથી, પ્રેશરથી જે ભણાવવામાં આવે છે એના આઉટકમ્સમાં બાળક 2 વર્ષના અંતે તૂટી જાય છે. અને આવું આપણને સરાઉન્ડિંગ દેખાય છે. ઘણા મા બાપ તો સાયન્સમાં બાળકને એટલે નથી મૂકતા કે ખૂબ પ્રેશર હોય છે, એવું ક્યાંકથી જાણ્યું હોય છે.
ઘણા બાળકો બી એટલે નિર્ણય લે છે કે યાર આટલું બધું તો કેવી રીતે થશે. તો ખરેખર પ્રેશર જરૂરી છે એમ? આ ક્વેશ્ચન છે મોટો. પ્રેશર હોય તો જ રિઝલ્ટ આવે. તો રિઝલ્ટ કેવી રીતે આવી શકે? જો અહીંયા હું જે અમારા બધાના અનુભવમાંથી જે પોઈન્ટ્સ નીકળ્યા છે એ તમારી સાથે ચર્ચા કરું છું. તો રિઝલ્ટ હેશટેગ રિલેશનશિપ. સંબંધો જ્યાં સારા છે એ ઘરમાં રિઝલ્ટ આવે જ છે. હવે સારા સંબંધો કોને કહેવા? એક છત નીચે રહેવું એનું નામ સારા સંબંધો? મમ્મી પપ્પા એકબીજાની જરૂરિયાતો પૂરી કરે એને સારા સંબંધો કહેવાય? બાળક ઓબ્ઝર્વ કરે છે કે મારા મમ્મી પપ્પા એક છત નીચે તો રહે છે પણ ક્યારે પ્રેમથી બાજુમાં બેસીને વાત કરી હોય એવું મને બહુ ઓછું દેખાય છે. અને માટે અત્યારના બાળકો એક કન્ક્લુઝન ઉપર આવ્યા છે, એક નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે આપણે મેરેજ કરવા નથી. તમે જોજો તમારા ઘરમાં પણ એ પરિસ્થિતિ ક્યારે ને ક્યારે તમને લાગશે, ફીલ થશે. તો મેરેજ કરવા નથી. કેમ? કારણ કે મોડલ એને ઘરમાં જોઈ લીધું, એનાથી એ અતૃપ્ત છે. અને એ જે અતૃપ્તિ છે એ એના ભણવામાં બી રિફ્લેક્ટ થશે. ખાલી એના જીવનના નિર્ણય માટે નહીં થાય, એની જે સ્ટડી છે, શિક્ષા છે, એની અંદર પણ એટલું જ એનું ઇન્ફ્લુઅન્સ છે કે મમ્મી પપ્પા ઘરમાં કેટલા પ્રેમપૂર્વક રહે છે, એકબીજાને કેટલું સન્માન આપે છે. મારા પરિવારમાં મારા દાદા દાદી, મારા મમ્મી પપ્પા બધા એકબીજાને કેટલું સન્માન આપીને રહે છે. આ જે વાતાવરણ, હળવાશવાળું વાતાવરણ છે, એ જો પરિવારમાં નથી તો તમારે નક્કી કરીને જવું પડશે કે પ્રેમપૂર્વક, દાદાગીરીથી તો થઈ ના શકે. તો એ વાતાવરણ મારે ઘરમાં પેદા કરવું પડશે. કારણ કે સંબંધો જ બાળકને ઉર્જા આપે છે. તો બાળક માટે રિલેશનશિપ, બાળકને ખાલી ટકાને નંબર નથી શીખવાડવાના. ટકાને નંબર તો બાય પ્રોડક્ટમાં આવશે. એ ખુશ રહેતો રહેશે ને, પોતાના નિર્ણયો જાતે લેતો થઈ જશે ને, અને એટલી એનામાં તાકાત આવી જશે ત્યારે રિઝલ્ટ તો એ લાવી દેશે. આ પિક્ચરમાં શું દેખાય છે? આ બંને વચ્ચે એવું કયું છે? તો આ બાળક નીચે પડતું અટકી ગયું છે. કોઈ કહેશે આટલામાંથી? શું લાગે છે આ બંને વચ્ચે? આ હાથ પકડેલો છે એટલે બચી ગયા એવું લાગે છે? શું લાગે છે અહીંયા કઈ ગેપ છે? એ ગેપ ભરવાની વાત છે. આપણે કહ્યું ને મુક્ત મને વાત કરશું. જે દેખાય છે કોને? બાળકોમાંથી કોઈ કહી શકે? પેરેન્ટ્સમાંથી? હા સર, તરાલ સાહેબ કહેશે કમ્પલસરી. હવે તો મદદની ભાવના. બીજું? વાહ વાહ. હા, એટલે મારો પ્રશ્ન કંઈક ક્લિયર કરી દો. પહેલાં મારો પ્રશ્ન એકદમ એક્યુરેટ પૂછું તમને કે આ બંને વચ્ચે કયું બોન્ડિંગ છે? હાથથી હાથ પકડેલું બોન્ડિંગ છે? કંઈક આવું લાગે છે. વિશ્વાસ છે. અને વિશ્વાસ છે કે આ ઉપર જે મારા પપ્પા છે કે મારા જે બી સંબંધી છે એ પડવા નહીં દે. અને એ જ વિશ્વાસ આપણું બાળક આપણી પાસે રાખતું હોય છે. અને એ વિશ્વાસ હું કેટલો નિભાવું છું એ જોવાની વાત છે.
જ્યારે સંબંધની ખબર પડી જાય છે કે મારું બાળક છે ને એને કેળવવાનું છે, આપણે એટલા બધા બીજી બધી સુવિધાઓના પક્ષમાં, બિઝનેસમાં અને એટલા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે મારા બાળકને હું ભૂલી જાઉં છું અને અનઇન્વોલ્વડ પેરેન્ટ બની જાઉં છું. મારું ઇન્વોલ્વમેન્ટ ખાલી એને મની આપવાનું જ છે, એની સ્કૂલમાં ફીસ ભરવાનું જ ઇન્વોલ્વમેન્ટ છે, એના સિવાયનું મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે નહીં. અને પછી જ્યારે અચાનક કોઈ વખત એના માર્ક્સ ઓછા આવે છે ત્યારે મારાથી જાણતા અજાણતા એને ન કહેવાનું ઘણું કહેવાઈ જાય છે અને ત્યાં નેટવર્ક એરર આવે છે. તમે વિચાર કરો, આજે એક પતિ પત્ની પણ એકબીજાને વાત કરતા હોય ત્યારે બેના વચ્ચે માની લો કે વિશ્વાસ નામનું તત્વ નથી, તો એકની બોલેલી વાત બીજાના કાન સુધીથી પહોંચશે. આપણને ઘણીવાર એવું થાય કે હું બાળકને બરાબર લડી દઉં, પણ એ બાળકને પહેલથી ખબર છે કે પપ્પા આ જ રિએક્શન આપશે, મમ્મી આ જ રિએક્શન આપશે, એને ખબર છે. ઘણીવાર પેરેન્ટ્સ ઘરમાં જાય ને બાળક રૂમમાં જતો રહે, પછી આપણને એનું દુઃખ લાગે કે મારું બાળક મારી પાસે આવતું બી નથી, એટલે આપણે વધારે ગુસ્સો કરીએ એના ઉપર. હમણાં જ ગઈકાલની વાત કહું, મેં બાળકો સાથે શેર કરી હતી. હું ઘરમાંથી નીકળ્યો અને મારી સોસાયટીમાં મારી બાજુમાં રહેતા એક અમારા પાડોશી, અને હું સાયકલ લઈને નીકળ્યો અને બાજુમાં એક નાનું 4 વર્ષનું બચ્ચું એમનું, અને એની પાછળ એ બેઠેલા, અને બાળકની આંખમાંથી લિટરલી આટલે સુધીથી આંખો ને આંખો ભારે ભારે અને રડતું હતું. એટલે મારાથી રહેવરાયું નહીં એટલે ઊભો રહ્યો એમ, અને મેં એમને એમ કહ્યું કે આ શું કરો છો એમ. તો તમને શું લાગે છે એ બાળકના હાથમાં કંઈક હતું, શું હશે? હા, એક મોબાઈલ, બીજું ખાલી કલ્પના કરો શું હશે? નોટબુક. અને નોટબુકની અંદર એ બાળક લિટરલી આપણને દયા આવે. ઓકે, પછી જે મારો સંવાદ થયો એમની સાથે હું તમને જણાવું. મેં એમને એમ કહ્યું, મેં કહ્યું આ એ જ બાળક છે કે જેના માટે એમને પહેલાં 2 દીકરીઓ છે અને પછી એક બાળક છે, અને બાળક નહોતું રહેતું એના માટે એમને પથ્થર એટલા દેવ કરેલા છે, કારણ કે મારી બાજુમાં હતા એટલે મને ખબર છે કેટલીય બાધા અખડીઓ રાખેલી છે. અને એટલું બધી બાધાઓ રાખ્યા પછી એક બાળક આવ્યું. બાળક હજી 4 વર્ષનું નથી થયું અને આ સ્થિતિ થઈ ગઈ. તો મેં એમને ખાલી એક ક્વેશ્ચન પૂછ્યો. મેં કીધું મારે ખાલી એટલું જ જાણવું છે, તમે એ જ ભાઈ છો કે જે 4 વર્ષ પહેલા બાધા અખડી કરતા હતા એ, અને આ એ જ બાળક છે કે જે બાધા અખડીથી આવ્યો તેમ, કે બદલાઈ ગયા? એ જ છે કે બદલાઈ ગયા? એમને પણ ખબર પડી. મેં કહ્યું કે અહીંયાથી ચલો તમે આ કરો છો બરાબર છે, આમાં રિઝલ્ટ મળે તો તમે કરો, હું કહું છું, અને જરૂર પડે તો હું બી 2 લાફા મારી દઉં, ક્યાં ના છે? તમને એમ લાગે છે કે આનાથી રિઝલ્ટ આવે તો તમે 2 મારો ને બીજા 2 હું મારું, બરાબર? તમને શું લાગે છે આનાથી શું તૂટે છે? બાળકનો બાપ પરનો, બાળકનો મા પરનો શું તૂટે છે? વિશ્વાસ. ઓકે, જ્યારે વિશ્વાસ તૂટે ત્યારે જે કનેક્શન છે તૂટી ગયું ને. આજે માણસને માણસને જોડતું કનેક્શન શું છે? આજે તમે બધા અહીંયા હાજર છો ને અમે અહીંયા હાજર છે, તો આપણને જોડતું તત્વ કયું છે? કોઈ વાયર છે? જોડાણ તો છે કંઈ, તો એ જોડાણ કયું છે? વિશ્વાસ છે. તમારો અમારા પરનો વિશ્વાસ છે જે તમને અહીંયા સુધીથી લાવ્યો છે.
અને અમારો તમારા પરનો વિશ્વાસ છે, જે અહીંયા આપણે બધા વાત કરી રહ્યા છીએ, સંવાદ કરી રહ્યા છીએ. હવે આ તત્વ જ કાઢી નાખીએ કે એના કનેક્શન કાઢી નાખીએ એટલે નેટવર્ક એરર થાય. હવે નેટવર્ક એરર થાય, મારા હાથમાં એક મોબાઈલ છે, તમારા પાસે બી મોબાઈલ છે, વચ્ચે નેટવર્ક એરર છે અને હું અહીંથી ઘણું બધું બોલું છું, સંભળાય? અને આપણે તમે નથી સાંભળતા ને એટલે હું જોર જોરથી બોલું છું, મારી ઇન્ટેન્સિટી વધારું છું, પણ વચ્ચે આપણે એવું થાય છે ઘરે. પહેલાં એકવાર બાળકને પ્રેમથી કહીએ, સાંભળે નહીં એટલે આપણા મનમાં હજી સંભળાયું નથી એટલે આપણે થોડું જોરથી બોલીએ, પછી થોડું જોરથી બોલીએ, થોડું જોરથી બોલતા બોલતા ક્યારે ગુસ્સો આવી જાય ખબર નહીં. કારણ કે તમે ગમે તેટલા ઊંચા અવાજે બોલશો, કનેક્શન જ બ્રેક છે. સંભળાશે કેવી રીતે? શક્ય જ નથી સંભળાય. તો પહેલું કામ આપણે એ કરવાનું છે કે કનેક્શન ઓકે કરવાનું છે. બાળકનું સ્કૂલ સાથેનું, બાળકનું ટીચર સાથેનું, બાળકનું પેરેન્ટ્સ સાથેનું અને પેરેન્ટ્સનું ટીચર સાથેનું, આ ત્રણે ત્રણ જ્યારે એકબીજા સાથે વિશ્વાસપૂર્વક વર્તશે ત્યારે તમે જોજો કે રિઝલ્ટ એ કોઈ મોટી ઘટના નથી. ક્યારે સ્કૂલમાં ગયા એઝ અ પેરેન્ટ્સ ત્યારે કમ્પ્લેનિંગ મોડમાં ગયા કે કંઈક વાતને ધ્યાનાકર્ષણ કરવા ગયા? એક પ્રશ્ન છે. તમને પણ આપણને પણ એમ લાગે હું કમ્પ્લેન કરી દઉં ને એટલે સોલ્યુશન આવી જાય. ઓકે, હું તમને આરોપી બનાવું, તમને ગમશે? તમે મને આરોપી બનાવશો તો મને ગમશે? તમે બાળકને આરોપી બનાવશો, આરોપી બનાવવું એટલે વિશ્વાસ તત્વનું તૂટવું, કનેક્શન બ્રેક થવું ઇઝ ઇક્વલ ટુ એના પર, એના કામ પર શંકા કરવી. આપણે શંકા કરીએ છીએ એટલે તો ટોકીએ છીએ. તો ત્યાં શું થશે? કનેક્શન બ્રેક. પછી તમારે ગમે તેટલું બોલવું એટલું બોલો, બાળક તમને સાંભળવાનો બી નથી કે પછી ત્યાં તમને કોઈ રિઝલ્ટ, કારણ કે સંભળાયું જ નથી. આપણને એમ લાગે કે હું બોલ્યો એટલે સામેવાળાને સંભળાય. સાંભળવાની ક્રિયા આપણને એમ લાગે કાનથી થાય. કાનથી થાય? કેટલાને લાગે છે કે આ કાનથી સંભળાય? કેટલાને લાગે છે કાનથી સંભળાય? તમારે જે સાંભળવું એ તમે સાંભળો છો. એ નેચરની ડિઝાઇન છે. આ માણસમાં એક ડિઝાઇન મૂકેલી છે કે એને જે સાંભળવું હોય એ જ સાંભળે છે, એને જોવું હોય એ જ જોવે છે, બાકી આજુબાજુ જે થવું હોય એ થાય. એટલે આપણને એમ લાગે છે કે હું બોલું એટલે સામેવાળો સાંભળે. સામેવાળો ત્યારે જ સાંભળે કે જ્યારે કનેક્શન એરર ના હોય. અને કનેક્શન ઇઝ ઇક્વલ ટુ વિશ્વાસ. તો મારા બાળક સાથેનો મારો વિશ્વાસ હું તૂટવા નહીં દઉં. અને વિશ્વાસ ના તૂટે એના માટે શું કરવું જોઈએ? એની કોઈ ટેબ્લેટ તો આવતી નથી. મેડિકલ સ્ટોરમાં જઈને એમ કહેવાય કે ભાઈ વિશ્વાસની ટેબ્લેટ આલો. વિશ્વાસને મપાતો બી નહીં કે કિલો રાખું, 2 કિલો રાખું, 3 કિલો રાખું. વિશ્વાસ કાં તો હોય કાં તો ના હોય. બાળક સાથેનો વિશ્વાસ તૂટ્યો એટલે એનું રિઝલ્ટ બગડવાની શરૂઆત થઈ ગઈ. બાળક ઘરે આવીને કોઈ વખત એમ કે મારા ટીચર સાથે મારે આવી ઘટના ઘટી, ત્યારે આપણું રિએક્શન શું હોય છે? હમણાં પરમ દિવસની એક ઘટના કહું તમને. હું મારી ઓફિસમાંથી બહાર નીકળતો હતો અને એક આપણા ડીસાના સારા એવા વેપારી, સમૃદ્ધ પરિવાર કરતાં અમીર પરિવાર, સમૃદ્ધિ શબ્દ થોડો અમીર પરિવાર, એમના બધા બાળકો અહીંયા જ ભણે છે. અને એમનું એક બાળક 9th અંદર 2 વિષયમાં કંઈક ફેલ થયું. એટલે પ્રિન્સિપલ અને ટીચરે એમને બોલાવ્યા હશે કે ભાઈ આ બાળકનું રિઝલ્ટ ડાઉન છે, તેના માટે થોડો પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કે આપણી સ્કૂલમાં જનરલી કમ્પ્લેનિંગ મોડમાં નથી કહેવાતું એમ, પણ સામેવાળો વ્યક્તિ એની મનોસ્થિતિ પ્રમાણે કમ્પ્લેનમાં લઈ લે તો શું કરાય? અમે તો પ્રેમથી જ કહીએ છીએ
પણ સામેવાળાના ભાવમાં એ તત્વ જ નથી. સામેવાળાના ભાવમાં વિશ્વાસ નામનું કોઈ તત્વ છે જ નહીં. એને તો સામેવાળો વ્યક્તિ ખોટો જ છે એવું દેખાય, તો પછી એ નહીં સમજી શકે વાતને. તો એ બાળક એકદમ આમ ગભરાયેલું હોય ને એવી રીતે ઊભું હતું. અને એના પપ્પા એમ કહેતા હતા એને કે જો નહીં ભણે ને તો તને ઉઠાડી દઈશ, 9માં પાછો મૂકીશ. જો આ વખતે, મતલબ ઇન શોર્ટ સાદી ભાષામાં શું હતું, ધમકીઓ. ક્યારે એક ક્ષણ માટે બી કલ્પના થઈ છે કે હું જે આ પ્રેક્ટિસ કરું છું બાળક સાથે, જેવી રીતે પેલા ભાઈની મેં પ્રેક્ટિસ કરી કે બાળક રડતું હતું બાળપણથી, તો તમે બાળપણથી એને ટ્રેનિંગ આપી રહ્યા છો સાની, મોટા થઈને શ્રેષ્ઠ ડરપોક થવાની. બાળક ડરપોક થશે ને, તમે મારી મારીને એને તૈયાર કરો એટલે એનું લર્નિંગ શું થાય કે ભાઈ તાકાતવાળો માણસ છે ને એ નબળા માણસને ધોઈ શકે. પછી કાલે ઉઠીને એવું બાળક અધિકારી બી બની ગયું તો અધિકારી બની કરશે શું? એનાથી નીચેવાળા સ્ટાફને હેરાન કરશે. એમાં બાળકનો શું દોષ? આપણી કેળવણીનો દોષ. આપણે એને પ્રેમથી મોટો કર્યો હોત તો એ બધા સાથે પ્રેમપૂર્વક રહે. આપણે એને બરાબર ટ્રેનિંગ આપી 20-25 વર્ષ કે બેટા આમ કોઈ ઝઘડો કરે ને તો એક મારે તો 4 મારીને આવવાના. એટલે શું થાય? ઘરે કમ્પ્લેનો ચાલુ થઈ જાય. તો ખરેખર એમ કોઈને એક મારે ને એને સામે 4 મારી અને બહાદુરી કહેવાય? કેટલાનું માનવું એવું છે કે એને બહાદુરી કહેવાય? જો બહાદુરી કોને કહેવાય એની એક વાત કહું તમને. સામેવાળો વ્યક્તિ જ્યારે બદલાઈ જાય ને ત્યારે બહાદુરી કહેવાય. સામેવાળો વ્યક્તિ જ્યારે સુધરી જાય ને તો એને બહાદુરી કહેવાય. એને તમે વધારે બગાડો તો બહાદુરી ક્યાંથી? એને મહાવીર કહી શકો તમે, વીરોના વીર મહાવીર. એક નાની વાર્તા કહી દઉં, ગઈકાલે મેં બાળકો સાથે બી શેર કરી છે કે તુકારામ સંતનું નામ તો સાંભળ્યું જ છે આપણે. તો તુકારામ છે ને એક વખત એક ગામમાં જાય છે, સત્સંગ કરે છે. એટલે ઘણા બધા લોકો, આમાં જે અસામાજિક તત્વો હોય એમનું તો ચેનલ તૂટી જાય ને, કારણ કે માણસો સુધરી જાય એટલે શું થાય? ડર ખતમ થઈ જાય. હવે ડર ખતમ થઈ જાય તો જેને ડરથી આધિપત્ય બનાવ્યું હોય એ લોકોનું તો સામ્રાજ્ય તૂટી જાય. એટલે એવા માણસોને સંતો ગમતા ના હોય, સ્વાભાવિક છે. એટલે એ ગામમાં એવો એક અસામાજિક તત્વ હતું કે જેને આ બધું ગમ્યું નહીં, તુકારામે જે કર્યું એ. એટલે એક દિવસ એને નક્કી કર્યું કે હું તો હવે તુકારામને છોડીશ નહીં. એટલે તુકારામ સવારે નદીએ નાહવા જાય છે, નાહીને બહાર આવે એટલે પેલો માણસ બહાર ઊભો હોય અને બહાર ઊભો હોય તરત એના પર થૂંકે. એટલે તુકારામ શાંતિથી જઈને પાછા જઈને ફરીથી સ્નાન કરી આવે, ફરીથી બહાર આવે, પેલો માણસ ફરીથી થૂંકે. તુકારામ શાંતિથી એ જ સ્નેહ સાથે ને એ જ સહજતા સાથે ફરીથી જાય, ફરીથી નાહીને બહાર આવે. આવું એને 8 થી 10 વાર કર્યું. એટલામાં એક ગામનો એક સજ્જન માણસ હતો, એને દેખ્યું ના ગવાય, બાજુમાં જ હતો, એ જોતો હતો કે આ બધું શું થઈ રહ્યું છે. એટલે એનાથી સહન ના થયું. એટલે સંત પાસે ગયો કે મહારાજ મને કહો તમે તો હું એને સીધો કરી નાખું. તમારી સાથે આટલો ખરાબ વ્યવહાર કરે છે અને તમે કાંઈ કહેતા નથી એને. એટલે તુકારામ એમ કહે છે કે ના ભાઈ, તું બી મારો ભાઈ છે ને એ બી મારો ભાઈ છે, એ ક્યાં ખરાબ છે? મને તો નથી લાગતું એ ખરાબ છે. તું બી મારો ભાઈ છે ને એ બી મારો ભાઈ છે. અને એને એવું કશું જ નથી કર્યું કે જે મને દુઃખી કરે એવું. એ તો સારું છે ને મને આટલી વાર નાવા મળે છે. આ વાત પેલો સાંભળે છે જે અકરતો હોય. જો સ્નેહની તાકાત બતાવું છું તમને, કહેવાનો મતલબ એ છે કે સ્નેહ અને પ્રેમમાં તાકાત કેટલી હોય, જેટલી હથિયારમાં ના હોય. હથિયારમાં તો તાકાત હોય જ નહીં, સમજો ને. એ વ્યક્તિ બદલાઈ જાય છે, ત્યાં પશ્ચાતાપ કરે છે, કારણ કે આ બેનો સંવાદ એ સાંભળતો હોય છે અને એને એમ કહે છે કે મહારાજ મને માફ કરજો.
તો આને કહેવાય બહાદુરી. તો આપણે બાળકને બહાદુર બનાવવાનો છે કે એક લાફો મારે એટલે 2 મારીને આવવાને એવી રીતે કરવાનું છે? કારણ કે 2 મારશો તો પેલો બીજા 4 મારશે, 4 મારશે તો પેલો 8 મારશે, પછી 2 જણા નહીં પહોંચી વળે તો બીજી 2-2, 4-4ની ગેંગો બનાવશે, પછી ગેંગસ્ટર બનશે. પછી છોકરાને કહેશો મેં બેટા આવું શીખવાડ્યું તને, તું તારા બાપ સામે પણ જોતો નથી, મેં તને આવા સંસ્કાર આપ્યા છે. છોકરો બિચારો કહી નથી શકતો પણ અંદરથી તો એમ જ કહે છે હા બાપા. એટલે બાપ સામે ના બોલી શકે. તો બાળકને લડતા ન શીખવાડો, સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક કેવી રીતે રહેવાય ને એ શીખવાડશો તો તમારું બાળક ક્યારેય પણ પાછું પડવાનું નથી. તો જે આ તત્વ છે ને, આ તત્વ મિસિંગ છે. આ તત્વ કેવી રીતે વધે? તો આ તત્વથી જે થવાનું છે શું થશે રિઝલ્ટમાં? તો આપણા પરિવારોના સંબંધો મજબૂત થશે. સંબંધો મજબૂત થશે એનું રિફ્લેક્શન એવું આવશે કે આપણું બાળક આત્મબળથી વધી જશે. એને સન્માન મળશે ત્યારે એ પોતાની વાત વ્યક્ત કરી શકશે. અત્યારે તો બાળક બિચારું દબી ગયું છે. બધા પરિવારોની વાત નથી કરતો, આ જનરલ કહું છું. આને કોઈ વ્યક્તિગત ના લેવું. આ કોઈ વ્યક્તિગત વિષય વાત નથી, પણ જે કોમન પ્રોબ્લેમ્સ આવે છે એ કોમન પ્રોબ્લેમ જે ધ્યાનમાં આવે છે એના બેઝ ઉપર વાત છે. અને જો આપણને કંઈક લાગુ પડે છે, ક્યાંક આમાંથી કંઈક આપણું ધ્યાન જાય છે, તો એના ઉપર આપણે એક્શન મોડમાં આવીને કામ કરવાનું શરૂ કરવાનું છે. અહીંયા શું થઈ રહ્યું છે કોઈ કહેશે? આ પિતા શું કરી રહ્યા છે? હા, પ્રેશર કરે છે. બીજું બરાબર છે, પછી ધમકી આપે છે, પછી બધી એક જ વાતો છે, બરાબર, સાચા જ જવાબ છે. બીજું ગુસ્સો કરે છે. ઓકે, ત્રીજું હા સંવાદ કહેશું એને કે વિવાદ કહેશું? વિવાદ સારો શબ્દ છે. કારણ કે સંવાદમાં તો કેવું હોય કે બંનેનું માન જળવાઈને જે વાત થાય એને સંવાદ કહેવાય. બંનેનું માન જળવાય અને જે વાતચીત થાય, મતલબ હું બોલું છે પૂરેપૂરું તમે સાંભળો અને તમે બોલો છે પૂરેપૂરું હું સાંભળી લઉં, અને પછી બંને એક કોમન નિષ્કર્ષ ઉપર આવીએ, કોમન નિર્ણય ઉપર આવીએ, એનું નામ સંવાદ. નહીં કે ચલેગી કિસકી, હું કહું એ જ માનવાનું. મેં દિવાળી વધારે જોઈ છે, તારા કરતાં દિવાળીઓ મેં વધારે જોઈ છે. કારણ એમાં આપણો બી ફોલ્ટ નથી, મા બાપનો બી ફોલ્ટ નથી, ખાલી એના ઉપર આપણું ધ્યાન જાય. જો મા બાપનો ફોલ્ટ કેમ નથી અને આપણા બધાનો બી ફોલ્ટ કેમ નથી, હું તમને કારણ કહું. કારણ કે આપણે બાળપણથી તર્કના વિષયો ભણતા આવ્યા, ગણિત, વિજ્ઞાન, આ તર્કના વિષયો છે ને. હવે ગણિત ભણ્યું આપણે, તો ગણિતને શું કર્યું આપણે? વ્યવહારમાં લઈ દીધું. ગણિતને વ્યવહારમાં લઈ દીધું આપણે, કારણ કે ગણિત વધારે ભણ્યું આપણે. એટલે એના કારણે શું થયું કે સંબંધોમાં પણ ગણિત ચાલુ થઈ ગયા. હવે વિશ્વાસને અંદર ગણિત કેવી રીતે લગાડવું? 10%, 20%, 30%, 40% વિશ્વાસ, આવું કંઈક બેસે? વિશ્વાસ કાં તો હોય કાં તો ના હોય. એટલે આપણને ખબર નથી એટલે આપણે શું કરીએ છીએ? એના અંદર પણ ગણિત લગાડવાનું શરૂ કરી દઈએ છીએ. તો સંબંધોમાં ગણિત ચાલે નહીં. એ તર્કથી ઉપરની વાત છે. આપણી આ જે તર્ક કામ ના કરે ને એના ઉપરની વાત છે, ભાવ તત્વની વાત છે. એ આપણા ઇમોશન સાથે જોડાયું છે. ગણિત તો ખાલી આઈક્યુ સુધીથી જ જોડાયો છે. આઈક્યુથી ઉપર જાઓ ને ત્યારે સંબંધો શરૂ થાય, અને ઉપરનું તત્વ જ્યારે શીખી લો ને એટલે નીચેનું બધું ગોઠવાઈ જાય. ટકા એ આઈક્યુનો પાર્ટ છે. જ્યારે તમે સંબંધોને ઓળખતા થઈ જાઓ, એકબીજાને માન સન્માન આપતા થઈ જાઓ અને એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેવાનું શરૂ કરી નાખો, એટલે એના નીચેનું ઓટોમેટિક ગોઠવાઈ જાય. ટકા ઓટોમેટિક આવી જાય. મતલબ હવે બાળકને કામ કરવું બર્ડન જેવું લાગતું નથી, એવી સ્થિતિ આવે. એ કામને સહજતાથી કરે છે, કામનો ભાર મહેસૂસ નથી કરતો.
પહેલાંમાં તો મારા મમ્મી પપ્પાને ટકા જોઈએ છે, ટકાની પાછળ એની પણ દોડ એવી થઈ જાય છે. એટલે અહીંયા આ જે પેરેન્ટ્સ જે કરી રહ્યા છે એ ટોકે છે. આ કોમન શબ્દ છે, આ મારો લખેલો નથી, પેરેન્ટ્સ દ્વારા સજેસ્ટ કરેલો શબ્દ છે બાળકો દ્વારા, કે સાહેબ ઘરે અમને ખૂબ ટોકે છે. ટોકવું ઇઝ ઇક્વલ ટુ શંકા કરવું કહેવાય. આમ એને કનેક્શન ખરું? મને કોઈને ટોકવાનું મન ક્યારે થાય? જ્યારે મને સામા ઉપર વિશ્વાસ ન હોય, શંકા હોય, ત્યારે ટોકીએ ને. ઓકે, ટોકવાથી શું થાય? ચલો હવે આટલું આપણે સમજ્યા છીએ. તો ટોકવાથી શું થાય છે? બે વ્યક્તિઓ વચ્ચે શું પ્રોબ્લેમ થાય છે? જેવી રીતે મને કોઈ ટોકે તો ગમતું નથી. અહીંયા કોઈ એવું વ્યક્તિ ખરું જેને ટોકવામાં આવે ને ગમે એવું કોઈ વ્યક્તિ? ઓકે, આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ ખરો? ચલો આપણા આટલામાં જવા દો. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ ધ્યાનમાં આવ્યો કે જેને ટોકવામાં આવે અને એને ખૂબ આનંદ થાય? આ પૂરી સૃષ્ટિ ઉપર આપણો વિસ્તાર વધારી દઈએ, આટલો નથી રાખવો. એક વ્યક્તિ એવો શોધીને મને બતાવો કે જેને ટોકવામાં આવે અને અંદરથી પ્રફુલ્લિત થઈ જાય, આનંદિત થઈ જાય. ટોકીએ છીએ ત્યારે આપણે સામેવાળા વ્યક્તિને ક્રિમિનલ માની લઈએ છીએ, આરોપી માની લઈએ છીએ. અને આરોપી બનવું એ કોઈને પણ પસંદ નથી. જો મને નથી તો મારા બાળકને ક્યાંથી હશે? હું જ્યાં નોકરી કરું ત્યાં મારો બોસ મારા ઉપર શંકા કરે તો મને નથી ગમતું, તો મારા બાળક ઉપર હું એ કેમ એપ્લાય કરું છું? તો જે ગેપ છે આ છે ટોકવાના કારણે માતા પિતા અને બાળક વચ્ચેનું કનેક્શન તૂટી જાય છે. ઓકે, તમને જ્યારે કોઈ ટોકે છે ત્યારે તમે એની સાથે કેવા ભાવથી વાત કરો છો? પ્રેમપૂર્વક વાત કરો છો? ગુસ્સો થઈ જાય છે? મતલબ હવે આપણને એમ લાગે કે હું સામેવાળાને સમજાવી દઉં, પણ સામેવાળો સાંભળતો જ નથી. કાન ખુલ્લા છે પણ કાન બંધ છે. તો કનેક્શન એરર આવશે તો રિઝલ્ટ કેવી રીતે આવશે? ઇવન ક્લાસરૂમમાં પણ આ જ વસ્તુ છે. આજે હું ટીચર છું, સપોઝ તમારા અને મારા વચ્ચે એક કનેક્શન એરર આવી ગઈ. તમને એમ થયું કે યાર આ સાહેબ બરાબર નથી, બરાબર વ્યવહાર કરતા નથી, મનમાં એક માન્યતા બની ગઈ. હવે તમે સામે બેસીને બતાવો અને મને સાંભળીને બતાવો. સંભવ છે? ઓકે, સાંભળવામાં નહીં આવે તો આગળ પ્રોસેસ કેવી રીતે થશે? ઇનપુટ જ નથી આવતું, ઘરમાં ઇનપુટ નથી આવતું પ્રોપર, ક્લાસરૂમમાં ઇનપુટ નથી આવતું, એટલે બાળક ડે બાય ડે વીક થાય છે. તો મારે કનેક્શન કેમ જરૂરી છે આ પકડવાનું છે. કનેક્શન એટલે જરૂરી છે કે મારે શીખવા માટે કંઈક ઇનપુટ લેવું પડશે, અને ઇનપુટ લેવું એટલે મારું સાંભળવું. મારું સાંભળવાનું ત્યારે જ સંભવ બને જ્યારે કનેક્શન પ્રોપર હોય. જો કનેક્શન બ્રેક તો પછી ગમે તેટલા ઊંચા અવાજે બોલીશ, સામેવાળો સાંભળી શકશે નહીં. અને આપણા બધાનું કનેક્શન એટલે વિશ્વાસ. આ વિશ્વાસ તત્વ જો પરિવારમાં આવી જાય છે તો પરિવાર બી સુખી થઈ જાય, અને મારું બાળક બાય પ્રોડક્ટમાં સુખી થઈ જાય, ટકા બી આવી જાય. હવે જે ખુશ માણસ હોય એના માટે કામ કરવું અઘરું કામ છે? તમે વિચાર કરો, જે વિશે સવારે તમે ખુશ હો અને સાંજ સુધીથી તમે કામ કરો એ વખતની તમારી એવરેજ કામની, અને જ્યારે તમે સવારે કોઈ ખરાબ ઘટના ઘટી અને સવારથી મૂડ ઓફ થઈ ગયો, અને પછી એ દિવસનું તમારું એવરેજ, બેમાંથી કઈ વધારે અને કઈ સુખદાયી રહે છે? જે દિવસે તમે સવારે ખુશ હશો અને આખો દિવસ કામ કરશો તો સાંજે પણ થાક નહીં લાગે. અને જે દિવસે દુઃખી હશો એ દિવસે સાંજે થાકશું, સાંજ સુધીથી કામ જ નહીં કરી શકો. તો મારા બાળકનું સ્ટેટ ઓફ માઇન્ડ
કેવું રહે એની જવાબદારી કોણ લેશે? બીજો લેશે કે હું લઉં એક મા બાપ તરીકે? મારા બાળકનું સ્ટેટ ઓફ માઇન્ડ સંપૂર્ણ શાંત રહે, સુખદાયી રહે, વિશ્વાસથી ભરેલો રહે મારો બાળક, તો એની જવાબદારી કોણ લેશે? તો આપણે જ લેશું. સ્કૂલમાં અમે લેશું, ઘરે તમે લો, અને બાળકને ખુશખુશાલ રાખીને બિલકુલ સરળતાથી તમારે કલ્પના કરો ને એટલા માર્ક્સ લાવી દેશે બાળક. બસ કમ્યુનિકેશન પ્રોપર થવું જોઈએ બાળક સાથે. અને એને જ્યારે પણ તકલીફ હોય ત્યારે સ્કૂલ બી અવેલેબલ છે તમારા માટે. આ સ્કૂલ તમારો પરિવાર છે. જો અમારું તો કામ એ છે કે એડમિશન કરવાનું નથી, અમારું કામ તો એ છે કે પરિવારને મોટો કરવાનો છે. અમને ખબર છે અહીંયા જે આવે અમારો પરિવાર વધારે મોટો કરવાના જ છે. તો પરિવારની ભાવનાથી કેમ ના રહીએ? કેમ એવો સંબંધ બાંધીએ કે આ મારો વિદ્યાર્થી? અત્યારે તો આ સંસ્થાઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં એક બહુ નેગેટિવ પોઈન્ટ છે કે બાળકને એક શ્રેષ્ઠ માનવ એટલે એની શું મૂલ્ય છે નથી પકડમાં આવતું, તો બાળકને કસ્ટમર સમજવામાં આવે છે. વિદ્યાર્થી એક કસ્ટમર છે. વિદ્યાર્થી કસ્ટમર નથી, માનવ છે. અને મારા પરિવારનો આજે નહીં તો કાલે સભ્ય બનશે. જે રીતે હમણાં અહીંયા જે દીકરી આવી એ મને ખબર છે મારા પરિવારનો સભ્ય જ છે. કદાચ અમારા બેના વચ્ચે વાત બહુ ટાઈમે થતી હશે, પણ જ્યારે બી વાત થાય ત્યારે એ જ આત્મીયતાથી વાત થાય. એટલે જરૂરી નથી કે રોજ કોન્ટેક્ટમાં રહીએ એટલે પરિવાર બને. પરિવાર તો જ્યારે હું એક વ્યક્તિને મળવા જાઉં ને, વર્ષે બી મળવા જાઉં ને, ત્યારે એટલા જ વિશ્વાસ સાથે મળું ને એટલા સ્નેહ સાથે મળી શકું, તો એ પરિવાર છે. તમે સ્કૂલમાં જ્યારે બી આવો ત્યારે એટલા જ પ્રેમ સાથે, એટલા સ્નેહ સાથે તમારું અમે સ્વાગત બી કરશું, અને તમારી દરેક વાતને એક ભાઈ બહેન જ્યારે જેવી રીતે આપણને સલાહ આપતા હોય ને એ રીતે અમે લઈશું. એટલે સ્કૂલ સાઈડથી અમે એટલું બધા જ ભેગા થઈને એટલું તમને પ્રોમિસ આપીશું કે તમને કોઈ દુઃખ નહીં પડવા દઈએ. કારણ કે અમારે શ્રેષ્ઠ માનવો ઘડવા છે. કારણ કે આ જ માનવો કાલે ઉઠીને સારા ઓફિસર બને તો ત્યાં પણ એની સુગંધ લઈ જાય. બાકી તો ટકા લાવવા તો બહુ નાની ઘટના છે. એટલે જે સુખી થઈ જાય છે ને, જે ખુશ રહે છે ને, એને ટકા લાવવા એ કોઈ મોટી ઘટના નથી, આરામથી આવે છે, બિલકુલ તકલીફ વગર આવે છે. તો હવે કરવું શું? આપણને એમ થાય કે ટોકીએ છીએ, તો ટોકવું નહીં તો સામે કરવું શું? આ બી પ્રશ્ન થાય ને. આપણને એમ થાય કે તમે એમ તો કહી દીધું ગિરીશભાઈ કે તમારે ટોકવાનું નહીં બાળકોને, પણ અંદરથી રહેવાતું નથી. ઘણીવાર અંદરથી પેલું કંટ્રોલ બધો ઉભરો આવે ને, એટલે ઉભરો તો બહાર જ ઠલવાય ને. તો કરવાનું શું મારે? તો કરવાની ભાષા બદલવાની છે. આખા પરિવારમાં ભાષા બદલવાની છે. ભાષા એવી બદલાશે કે બાળકને પ્રસ્તાવ મૂકીશું. જે રીતે સિમ્પલ મારી એક ઘટના કહી દઉં ગઈકાલની. રોજબરોજની લાઈફમાં તમે ઓબ્ઝર્વ કરશો તો ઘટનાઓ ઘણી મળશે. સવારે હું મારો યોગાનો પ્રોગ્રામ પતાવીને હું નીચે આવ્યો. મારા વાઈફ છે શ્રીમતી છે, એ યોગા કરવા માટે બહાર બીજા એમના મિત્ર છે એમના ત્યાં જાય છે. અને સવારે મારો નાનો બાળક છે યથાર્થ, એને સવારે 7 વાગ્યા હશે, 7 વાગ્યા સુધી ઊંઘ્યો હતો. એટલે મેં એને એમ કહ્યું કે બેટા હવે ઉઠીશું આપણે? જો ઉઠીશું, ઉઠી જાય એમ નહીં. હવે આપણે ઉઠીશું? નો રિપ્લાય. પાસે બેસીને એના માથે હાથ ફેરવીને પૂછ્યું ઉઠીશું બેટા હવે? નો રિપ્લાય. તો મેં કીધું શું કરીશું? કે તમે મારી બાજુમાં ઊંઘી જાઓ. તો હું બી ઊંઘી ગયો.
તમે એક્ટિવા લઈ આલી તો એક્ટિવા પર જાય છે. પણ આપણે છે ને હિસાબ સંબંધમાં શું આવી ગયું પાછું? ગણિત. સંબંધોમાં ગણિત આવી ગયું. એકાઉન્ટ મૂકી દે અને આગળ ખોલી નાખી જિંદગીનું. જો મારે તો રૂપિયો મારા પપ્પા નહોતા હલતા અને અમે તો ભણ્યા તે કેટલી મજૂરી કરી છે અને તમને તો બધી મેં સગવડ આલી તોય તમે હજી કશું કરતા. પણ બાળક કંઈ નથી શકતું, પણ અંદરથી તો એમ થાય કે મારે જે જોઈએ એટલું આપી દો ને ભાવ કાંઈ જોતું નથી. શું જોઈએ છે બાળકને? પ્રેમ, ઊંઘ જોઈએ છે. હું વારંવાર દરેક વખતે આ વાત મૂકું છું કે હું જ્યારે બાળકો સાથે વાત કરું છું ને ત્યારે બાળકોના જે જવાબ હોય છે ને આમ હલાવી દેવા હોય છે. બાળકને આપણે એમ પૂછીએ ને બેટા કેમ ભણે છે, તો આખા ક્લાસમાં જ્યારે હું પ્રશ્ન પૂછું ને ત્યારે 70% બાળકો તો એ જ જવાબ આપે કે મારા પરિવારવાળા, મારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય એના માટે. અને મમ્મી પપ્પાને તો પડી જ નથી. એ મમ્મી પપ્પાને ખુશ કરવા જાય છે પણ પેલી બાજુ પેલા ખુશ થતા જ નથી. 80 લાવે તો 85, 85 લાવે તો 90, 90 લાવે તો કે હું મરી જા પણ લાય 100 લાય. ભાઈ 85 ના 90 થાય એનો કોઈ વાંધો નથી, પણ એ થવાની રીત શું હશે કે આપણે એની સાથે પ્રસ્તાવની વાતમાં કરશું. બેટા હવે નેક્સ્ટ ટાઈમ આપણે શું વિચાર્યું છે, નેક્સ્ટ ટાઈમ આપણે કેટલે પહોંચવું છે, કોઈ પ્લાનિંગ છે? તો બાળક કહે હા 80 છે મારે 81 કરવા છે, દેટ ઇઝ ગુડ. તો એનું પ્લાનિંગ કેવું બનાવ્યું છે મને બતાવીશ? આપણે સાથે બેસીને જોઈશું. મારી કોઈ મદદની તારે જરૂર હોય તો મને જણાવજે. મારી કોઈ હેલ્પની તારે જ્યારે પણ જરૂર હોય તો મને જણાવજે, હું તારી સાથે છું. તું બિલકુલ ગભરાતો નહીં. જરૂર પડશે તો હું સ્કૂલમાં બી આવીશ, સરને બી વાત કરીશ. એટલે હું તારી સાથે છું, તારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. તને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. અને અત્યારે પણ તને એમ લાગે કે રોજ હું તારી સાથે થોડી વાત કરું તને ગમે છે તો આપણે વાત કરશું. એટલે જે સરે એક પોઈન્ટ મૂક્યો તો 20 મિનિટ એક્સરસાઇઝ, એ ખરેખર ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી, એ મેન્ટલ ફિઝિકલ બંને એક્સરસાઇઝ છે. બાળક સાથે દિવસમાં મિનિમમ 20 મિનિટ તમે સ્પેન્ડ કરો અને એમાં સંવાદ થવો જોઈએ, કમ્પ્લેન નહીં. જો આપણી માનસિક સ્થિતિ બરાબર ના હોય, એ દિવસે કોઈની સાથે ઝઘડો કરીને આવ્યા હોય, એ દિવસે કોઈ ઘટના ખરાબ ઘટી હોય તો એ દિવસને સ્કીપ કરી દેવાનું, વાત નહીં કરવાની બાળક સાથે. પણ મારી માનસિકતા ઓકે છે, હું પ્રસ્તાવની ભાષામાં વાત કરી શકું એવી સ્થિતિ છે, તો એ વખતે હું બાળક પાસે બેસીને એને પ્રસ્તાવ મૂકીશ. ઓકે, બાળકને શીખવાડવાનું શ્રેષ્ઠ સાધન પરિવાર છે. જો પરિવારમાં હસબન્ડ વાઈફ એકબીજાને પ્રસ્તાવની ભાષાથી વાત કરશે, જેવી રીતે આજે કંઈ જમવાનું બનાવવું છે તો પતિ પત્નીને એમ કે આજે આપણે આ બનાવીશું, મને બહુ ઈચ્છા થઈ છે, બનાવીશું અથવા બનાવી શકશો? બનાવીશું એમાં મારી ભાગીદારી એડ થાય છે, અને બનાવશો એમાં આપણે એક પ્રપોઝલ મૂકીએ છીએ. પ્રપોઝલ મૂકીએ ત્યારે પૂરી ક્લેરિટી હોય. શું? સામેવાળો હા બી પાડી શકે, ના બી પાડી શકે. ના બી પાડે તો ઇટ્સ ઓકે, તો જ પ્રપોઝલ કહેવાય. સામેવાળાને છેતરવા પ્રપોઝલ નથી મૂકવાની. પહેલથી જવાબ મગજમાં ફિક્સ નથી કરવાનો. હું કહું ને કે આ બનાવશો એટલે સામેથી હા જ આવી જોઈએ, ના આવે તો નહીં ચાલે, તો એ પ્રપોઝલ નથી, પાછી એ બનાવટ છે. પ્રપોઝલ એને કહેવાય કે સામેવાળો વ્યક્તિ એને ગ્રાન્ટ કરી બી શકે, ના બી કરે, એની મરજી, તો એને પ્રપોઝલ કહેવાય. આપણે બાળકને કહીએ 5 વાર કહીએ, મેં તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું પ્રેક્ટિકલ કે મેં 4 થી 5 વાર એને કીધું તો 5 વાર એને રિજેક્ટ કરી પ્રપોઝલ, તો એની મરજી. પણ હાથ ખેંચીને આમ ઉઠાડી દીધો હોત તો શું થાત? આખો દિવસ એનો બી બગડે, મને એની સાથે ખરાબ વ્યવહાર કરવાનું દુઃખ બી આખો દિવસ મને બી રહે, બાળકને બી રહે, અને એ પરિવારમાં પછી કનેક્શન કેવી રીતે બને? એ પરિવારમાં પછી શું ભણીએ આપણે? એ પરિવારમાં બેસવું ના ગમે, વાત કરવી ના ગમે. એ પરિવારમાં બેસીને હું કેવી રીતે મારો અભ્યાસ કરી શકું? તો પ્રસ્તાવ મૂકવો, સોલ્યુશન. ટોકવું નહીં તો શું કરવું? પ્રસ્તાવ મૂકવો.
પ્રસ્તાવ મૂકવા માટે શ્રેષ્ઠ સાધન પરિવાર. ખાલી બાળક એકલા આગળ પ્રસ્તાવ નહીં મૂકવાનો, અંદર ઘરના જેટલા પણ સભ્યો હોય બધા સાથે પ્રસ્તાવની ભાષામાં વાત કરવાની. પ્રસ્તાવ એટલે પ્રપોઝલ, કે ભાઈ આજે આવું કરીશું, સામે યસ બી આવે, નો બી આવે, ગમે તે આવે, જે આવે સ્વીકારીએ તો એને પ્રપોઝલ કહેવાય. ઓકે, બીજો એક બહુ મહત્વનો મુદ્દો છે, જાણતા અજાણતા એઝ અ પેરેન્ટ્સ થઈ જાય છે. આપણે આપણા બાળકને કમ્પિટિટર બનાવવો છે કે કમ્પેનિયન બનાવવો છે? જો એનું ગુજરાતી કહી દઉં, કમ્પિટિટર એટલે પ્રતિસ્પર્ધી, હરીફાઈમાં દોડવાવાળો, અને કમ્પેનિયન એટલે મારો સાથી, સહયોગી. હું એનો સાથી બનું, એ મારો સાથી બને, અમે સાથી સહયોગી થઈને એકબીજાને પૂરક રહીને આ કામ કરીએ. સાથી સહયોગી થવું એટલે કમ્પેનિયન, અને કમ્પિટિશનમાં હરીફાઈ. જો કમ્પિટિશનમાં આ સ્થિતિ છે જે અત્યારે બધે દેખાય છે, હવે આ સ્થિતિ છે એમાં આપણો બી કોઈ વાંક નથી, આપણો કોઈ વાંક નથી. કારણ કે નીટ જેવી કમ્પિટિટિવ એક્ઝામ, હવે તો શબ્દો બી હવે આપણે વાપરવાના શરૂ કરી દીધા છે. મારે તો હવે યુપીએસસીની કમ્પિટિટિવ એક્ઝામમાં પરફોર્મ કરવું છે. નીટ કમ્પિટિટિવ એક્ઝામ, જેઈ કમ્પિટિટિવ એક્ઝામ, ગુજકેટ કમ્પિટિટિવ એક્ઝામ, જેટલી પણ એક્ઝામો કહો છે બધા કમ્પિટિટિવ છે, બધામાં કોમ્પિટિશન છે. એટલે આપણને એમ લાગે છે કે આ કોમ્પિટિશનમાં હું નહીં ભાગું તો હું રહી જઈશ, એવો ડર છે, એવી ઇનસિક્યોરિટી છે. અને આ ઇનસિક્યોરિટી એ જ બાળક ઉપર ઉતરી જાય છે. આપણને બાળકના ભવિષ્યને લઈને જે ઇનસિક્યોરિટી છે એ આ કોમ્પિટિશન વર્ડના કારણે છે. એટલે જેવી રીતે ઘોડાનો માલિક ઘોડાને તૈયાર કરતો હોય ને, પહેલાં એને દોડાવે, ના દોડે તો એક ચાબુક રાખે, પછી મારે 2-4 વખત, એટલે પાછો દોડે, પછી ના દોડે, પછી થોડો થાકી જાય ને ઊભો રહે તો ફરીથી 2 ચાબુકો મારે, ફરીથી દોડે. પછી તો એક સમય એવો આવે કે ઘોડાનો માલિક ખાલી ઈશારો કરે અને ઘોડો દોડે. તો આપણે બાળકને ઘોડો બનાવી રહ્યા છીએ કે માણસ બનાવી છે? માણસને ઘોડો બનાવાય? ચાબુક હાથમાં લેવાય? ચાબુક હાથમાં લઈએ તો શું થાય? પછી આપણો બાળક પ્રાણી જેવો જ બને, ડરપોક જ બને, પછી કોઈના ઈશારાથી એ ડરી જાય. તો કોમ્પિટિશનના માહોલમાં ટોટલ નેગેટિવિટી છે. હા, એનો મતલબ એમ નથી કે મારે ટકા નથી જોઈતા, એનો મતલબ એમ નથી કે મારે ભણવાનું છોડી દેવાનું. અહીંયા ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું. આપણે જો આપણી સમજ પ્રમાણે ખોટા ઇન્ટરપ્રિટેશન કરશું તો એવું લાગશે કે સાહેબ તો અહીંયા કશું કરવાનું કહેતા જ નથી, કારણ કે પ્રયત્નો ખતમ થઈ ગયા ને. ઘણીવાર તો એવું થઈ ગયું છે પ્રેક્ટિસના અંતે, ઘણા પેરેન્ટ્સના હું કમ્પ્લેન સાંભળું ત્યારે મને એવું લાગે કે સવારથી સાંજ સુધી જો ટોકે નહીં ને તો એને એમ લાગે કે આજ તો મેં કંઈ કર્યું જ નથી, આજના દિવસમાં મેં કંઈ કામ જ નથી કર્યું. જાણે કે ટોકવું એક કામ હોય. ઘણીવાર તમે જોજો મધર્સ બિચારી ચિંતાઓ કરતી હોય ને તો એક બાજુ રસોઈ કરતી હોય ને એક બાજુ ચાલુ હોય એમને, અને એકવાર ટેપ ઓન થઈ જાય ને તો બાળકને બી ખબર પડી જાય કે આના પછી આ જ સોંગ વાગશે, આના પછી આ જ સોંગ વાગવાનું છે, પાક્કી ખબર હોય એને. તો યાર આવું માહોલ કેટલા દિવસ રાખશું આપણે? એક બાજુ મારે રિઝલ્ટ જોઈએ છે, અને રિઝલ્ટ માટેનું બેઝિક રિક્વાયરમેન્ટ જે છે વિશ્વાસ નામનું તત્વ, વિશ્વાસનો તત્વ એટલે જ મારે ટોકવું નહીં, એટલે જ પ્રસ્તાવ મૂકવો. પ્રસ્તાવ મૂકવાથી બાળકનો વિશ્વાસ વધે, મારો વિશ્વાસ બી વધે. આ એના માટે કરવાની ક્રિયા છે, એટલે પ્રસ્તાવની વાત કરી. તો મારું બાળક છે એને હું ફાલવાની જવાબદારી પણ મારી છે, એને મજબૂત અને નીડર બનાવવાની પણ જવાબદારી મારી છે. તો નીડર કેવી રીતે બનાવાય? ચાબુક હાથમાં લઈને બનાવાય કે પછી એને પ્રેમપૂર્વક બનાવાય, વિશ્વાસપૂર્વક બનાવાય? તો હું એમ કહેતો હતો કે ભાઈ બાળક માટે જે એક માહોલની જરૂર છે, માહોલ કોણ પૂરું પાડશે? પરિવાર પૂરો પાડશે. આ એક જણાની યાત્રા નથી, આ બધાની ભાગીદારીની યાત્રા છે.
અને એને પ્રેમપૂર્વક રહેતા શીખવાડીશ તો આજે નહીં તો કાલે બીજા કોઈના ઘરે જશે, દીકરી હશે તો, અને દીકરો હશે અને કદાચ મારા ઘરે કોઈ દીકરી આવશે તો એ પણ સુખેથી જીવી શકશે. મેં આખી જિંદગી એને ચાબુક મારી હશે તો એક દીકરો બીજી દીકરી ઉપર ચાબુક જ ભમાવશે અને ત્યાં પછી ડાયવોર્સ બી થશે. એટલે આપણે દુઃખની પરંપરાઓ બનાવીએ છીએ. આપણને એમ લાગે છે આ શિક્ષણ સ્કૂલમાં બી મળવું જોઈએ, પરિવાર બી શિક્ષણનું કેન્દ્ર છે, સ્કૂલ પણ શિક્ષણનું કેન્દ્ર છે. અને અહીંયા જ આપણે બધા જ્યારે માણસો માનવ સાથે વ્યવહાર કરે ત્યારે પ્રેમપૂર્વક જ વ્યવહાર કરે. અને આપણા બાળકને એટલો મજબૂત બનાવવાનો છે કે જ્યારે કોઈ વાતાવરણ ખરાબ બી હોય તો એની અંદર એ બધાને પેલા તુકારામની જેમ બદલવાની તાકાત ધરાવતો હોય. એટલે એ સંભવ છે, અસંભવ નથી. અને એમાં મારી તો યાત્રા સુખદ થાય જ છે ને. મને ક્યાં લોસ છે? ચલો, આ બધું કરવામાં કોઈને એવું લાગે છે કે આપણે લોસ થશે? કોઈ લોસ છે? બાળકને ટકાની સાથે સાથે મતલબ સ્કિલની સાથે સાથે હું એને વ્યવહાર કરતા શીખવાડી દઉં તો વ્યવહારનું મહત્વ તમને ખબર છે? ચાર ચોપડી ભણેલો માણસ જો પ્રોપર વ્યવહાર કરતા આવડતો હશે ને તો વન વે ચાલતો હશે. એની સમાજમાં પણ એટલી માન પ્રતિષ્ઠા હશે અને ધંધામાં પણ એટલો આગળ હશે. ખાલી ચાર ચોપડી અને નહીં ભણેલો હોય પણ એને વ્યવહાર કરતા આવડતો હશે તો. એવું કે એક્ઝામ્પલ તમને આપી દો, ગણપતિ યુનિવર્સિટીનું નામ સાંભળ્યું છે? એના જે ઓનર છે ને બિલકુલ એકદમ મારા ખ્યાલથી મને ખબર છે ત્યાં સુધી 1, 2, 3, 4 ચોપડી જ ભણેલા છે. બહુ ડિટેલિંગ મને એટલે એક વખત બહુ સમય પહેલાં મેં એમને સાંભળ્યા હતા. તો આવડી મોટી યુનિવર્સિટીનો માલિક બી છે. માલિક છે મતલબ કે કેટલું મોટું સર્જન કર્યું. ફક્ત શું હશે એમની પાસે? ડિગ્રી તો નહોતી, વ્યવહાર પક્ષ મજબૂત હતો. તો મારા બાળકનો વ્યવહાર પક્ષ મજબૂત હશે તો મારા પરિવારમાં હંમેશા ખુશીઓ રહેશે અને એ આખી જિંદગી સુખેથી જીવી શકશે. કારણ કે અલ્ટિમેટ એમ શું હોય મા બાપનો? મારું બાળક સુખી થાય. પણ આપણને એવું લાગે છે કે સુખ ઇઝ ઇક્વલ ટુ પેકેજ. મારા બાળકને 10ની જગ્યાએ 20 લાખની નોકરી મળે તો સુખી થાય, 40ની મળે નોકરી તો સુખી થાય. એટલે એમાં બી પાછું શું આવી ગયું? ગણિત. આપણે ગણિતને એટલી બધી જગ્યાએ જોડી દઈએ છીએ ને અને પછી એ જ ઝાડમાં આપણે ફસાઈ જઈએ છીએ. પછી આપણા જ બાળક સાથે આપણે એવું માની લઈએ છીએ કે સારું પેકેજ મળે ને તો જ મારું બાળક સુખી થાય. ના ભાઈ, મારું બાળક સમજદાર થાય ને તો સુખી થાય. તો એ સમજદારી આલવાનું કામ કોણ કરશે? આપણે જ કરવું પડશે. જો કોમ્પિટિશનના માઇન્ડસેટમાં થાય શું, રિઝલ્ટ શું આવે? મારા બાળકને જ્યારે હું દોડાવું કોઈ રેસમાં, જે આપણે ઘણી બધી સ્કૂલની બી વાત નથી કરતો, ઓવરઓલ સરાઉન્ડિંગ વાતાવરણ એવું છે. હવે આ વાતાવરણથી પ્રભાવિત ના રહેવું ને એ બી મોટી વસ્તુ છે, અઘરું કામ છે. આજે સ્કૂલમાં થઈને હું આજે આ સ્ટેજ ઉપર ઊભો રહીને આ વાત કરું ને એ બી નવાઈની વાત છે. કારણ કે એક સ્કૂલવાળા વ્યક્તિ જ્યારે કોમ્પિટિશનથી બહાર જઈને વાત કરે છે, મારે મારા બાળકને કોમ્પિટિશનમાં બહાર રાખીને સૌથી પહેલો લઈ જવો છે. જ્યારે કોમ્પિટિશનના પ્રભાવમાં રહું છું ત્યારે હું કોમ્પિટિશન નથી કરી શકતો. હું કોમ્પિટિશનથી મુક્ત રહું છું ત્યારે મારાથી જે ક્રિયાઓ ભણવાની કે જે ક્રિયા થાય સહજ થઈ જાય છે અને એમાં મારા રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે છે. તો આની અંદર બાળક ઉપર આ સ્થિતિ આવશે, પ્રેશર વધશે, ડિપ્રેશન વધશે, બાળક વચ્ચે વચ્ચે હતાશ થઈ જશે, એને એમ બી થશે કે મેં સાયન્સ ખોટું રાખ્યું. ઇવન સાયન્સ રાખ્યા પછી પણ એક દીકરી અમારી છે, સીમા કરીને દીકરી છે, એનું ગઈ સાલે મેડિકલમાં એડમિશન થયું. એક દિવસ અચાનક રાતે 9-10 વાગે ફોન આવ્યો, રાતે મોડા, એના મધરનો. એને એમ કહ્યું કે સર આ સીમા છે ને અત્યારે મેડિકલમાં એડમિશન મળ્યા પછી 2 વર્ષમાં નહીં કે ભાઈ અત્યારે ભણવાની ના પાડે છે. કેમ? કે મને તો આટલું બધું નહીં થાય મારાથી. પછી મારી એની સાથે 2-3 કલાકની વાત થઈ, 2 અઠવાડિયામાં 2-4 વખત વાત થઈ. સતત વાતના અંતે પછી એ પહેલી જ્યારે પાસ થઈ ત્યારે પહેલી મારી પાસે મને ફોન કર્યો કે સાહેબ તમને પહેલો ફોન કરું છું કે હું પહેલા વર્ષમાં થ્રુ આઉટ એક પણ સબ્જેક્ટમાં એટીકેટી વગર આરામ
એટલા માટે હું કહું છું કે આનાથી થાય છે શું. હમણાં 4 દિવસ પહેલાં સતીશ અને બધા સાંજે આપણે ઘરે બેઠા હતા ત્યારે ચર્ચા થઈ. તો સતીશભાઈનું ધ્યાન એવું ગયું કે આપણે શોર્ટ્સ જોઈએ છે, બરાબર. અને શોર્ટ્સમાં બી શું થાય ખબર છે, માની લો કે મેં જાણતા અજાણતા કોઈ મને ગમતી વસ્તુ મેં સર્ચ કરી તો ગૂગલવાળાને યુટ્યુબવાળાને બધા જાણે જ છે કે ભાઈ આ માણસ અહીંયા જ ફસાયો છે. એટલે એ તમે કંઈ જોતા હશો ને તો એમાં એવા જ વિડીયો મૂકશે, એવી જ એડવર્ટાઇઝો મૂકશે કે જે તમને ગમતી હશે. હવે આપણને ગમતી વસ્તુ હાથમાં પકડાઈ જાય એટલે શું થઈ જાય, રસ્તો બદલાઈ જાય. આપણે લીધું હોય કંઈક, ઘણીવાર તો તમને એવું બી ધ્યાન જતું હશે કે મોબાઈલ કોઈ કામ માટે લીધો અને મોબાઈલ જેવો ઓન કર્યો અને પછી એક ગમતી વસ્તુ આગળ આવી ગઈ અને પછી એને જોતા 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 થોડી વાર જોતા રહ્યા અને પછી આપણને યાદ આવે મેં શાના માટે મોબાઈલ લીધો હતો. આવું થાય છે. આપણને કોઈ કામ માટે મોબાઈલ લીધો, કોઈને ફોન કરવા માટે, પણ અચાનક એક વિડીયો ઓન થઈ ગયો. વિડીયો ઓન થઈ ગયો એટલે આપણે એના અંદર ડૂબી ગયા એટલે પછી થોડી વાર પછી કોને ફોન કરવાનો તો એ બી ભૂલી ગયા. તો મોબાઈલ ખોટો નથી, પણ મોબાઈલની હેસિયત કેટલી છે આપણને ખબર પડવી જોઈએ. અને મોબાઈલ થકી મારામાં શું ઇનપુટ થાય છે એ બહુ જ મહત્ત્વનું છે. જાણતા અજાણતા આપણા મગજમાં આપણે પોતાની જાતને ડસ્ટબિન મારી બેઠા છીએ અને ડસ્ટબિન મારી બેઠા છીએ એટલે આપણને એમ લાગે છે કે અમારું મનોરંજન થાય છે. મનોરંજન નથી થતું. મગજમાં એટલું બધું ડસ્ટબિન ભરાય છે, કચરો ભરાય છે કે જે મને વારંવાર મારા મુખ્ય રસ્તા ઉપર, મુખ્ય ધારામાં જ્યાં જાઉં છું ત્યાંથી વારંવાર ડાયવર્ઝન અપાવે છે. વિડીયો જોઈને મોટિવેશન ના મળે. મોટિવેશનના વિડીયો જોતા જોતા ક્યાંક ઘણાને એમ થાય, ઘણાએ તો નિયમ બનાવે કે રોજ હું એક મોટિવેશન વિડીયો જોઈશ. કારણ કે અંદર મોટિવેશન છે નહીં. કારણ ઘરમાંથી પણ પ્રેમવાળું હૂંફવાળું વાતાવરણ હોય તો સ્વયંભૂ મોટિવેશન મળે, પણ ઘરમાં એ વાતાવરણ નથી મળતું એટલે બાળક મોટિવેશન બહાર શોધે છે. કોઈક સંદીપ મહેશ્વરીને જોવે, કોઈક બીજા કોઈ હોય તો એમને જોવે, પેલા દિવ્ય કીર્તિ સાહેબને જોવે અને આનંદ લે. તો આની જો આપણી જાતને આપણે કચરા પેટી સમજતા હોય તો મોબાઈલ જોવો જોઈએ. મનોરંજનની વ્યાખ્યા આપું. મનોરંજન કોને કહેવાય? આમ તો આપણે એવું જ કહીએ ને કે થિયેટરમાં જઈએ શું કરીએ, મનોરંજન કરવા જઈએ છીએ. કોઈક દિવસ અઠવાડિયામાં વીકેન્ડમાં હોટલમાં જઈએ, મનોરંજન મળી જાય. કોઈ દિવસ એવું થાય કે આજે આ મૂવી જોઈ લઈએ, સિરીઝ જોઈ લઈએ, મનોરંજન થાય. તો મનોરંજન એટલે માનસિક બેરોજગારી. હું માનસિક રીતે બેરોજગાર છું, મતલબ હું જે કામ કરું છું એમાં મને આનંદ નથી મળતો એટલે હું બીજી જગ્યાએ આનંદ લેવા જાઉં, એનું નામ મનોરંજન. મતલબ હું એક માં છું પણ માં તરીકેનો મને સંતોષ નથી મળતો એટલે મનોરંજન લેવા બાજુવાળા બેન સાથે વાતો કરવા જાઉં. હું બાપ છું અથવા હું ટીચર છું, મને મારા ક્લાસરૂમમાં મનોરંજન નથી મળતું એટલે મારે બહાર વિડીયો કંઈક જોવા જવું પડે છે, થિયેટરમાં જવું પડે, બીજે જવું પડે. આનું નામ મનોરંજન. જો મને મારા કામમાં જ મજા આવતી હોય તો મારે મનોરંજનની ક્યાં જરૂર છે? હું જે પ્રોફેશનમાં છું, જે રોલમાં છું, એક પિતાના રોલમાં, પત્નીના જે બી રોલમાં છું, એમાં જો મને મનોરંજન મળે છે, મતલબ એને હું જેવું છે એવું નિભાવું છું, તો એનો જે આનંદ અને ખુશી મળે છે, કારણ કે મનોરંજનથી મળે શું? ખુશી જ ને. તો જો મને એ સંબંધોમાંથી મળી જશે ખુશી તો મારે મનોરંજનની જરૂર નથી. તમને યાદ બી નહીં આવે. આ હું પોતે મોબાઈલમાં કલાકો રહેતો હતો. અત્યારે મોબાઈલને અડવો બી ઠીક છે, જરૂરિયાત પૂરતો અડવું છે એટલે જ તમને કહું છું તમારો કોલ નહીં પડે. ઓકે, મેં પહેલાં ઘણા નિયમો બનાવ્યા હતા મોબાઈલ માટે. મારી જ વાત કરું. સાંજે 6 વાગ્યા પછી મોબાઈલ નહીં અડવો. એક બોક્સ બનાવું, એમાં બધાએ મોબાઈલ મૂકી દેવો. બરાબર? તો આવા ઢગલો નિયમો બનાવ્યા, જેટલા નિયમો બનાવ્યા બધા નિયમો તૂટ્યા. એટલે પછી એમ લાગે કે નિયમ છે ને તોડવા માટે જ બનાવીએ છીએ એવું ફીલ થાય પછી. અને પછી એનું રિગ્રેશન રહે આપણા અંદર. હવે અત્યારે અહીંયા આપણે એવું નક્કી કરીએ કે ભાઈ મા બાપે મોબાઈલ જોવો નહીં, મા બાપે ટીવી જોવી નહીં, તો હવે થાય શું? પેલી સિરિયલ બહુ મસ્ત મજાની ચાલતી હોય અને આપણને બહુ કનેક્ટ થઈ ગયા હોય આપણે
અને કનેક્ટ થઈ ગયા હોય ને બાળક માટે 2 વર્ષ ટીવી બંધ કરવાનું આવે અને મારે બળજબરીથી બંધ કરવી પડે છે, એટલે એ રોજ જ્યારે પેલાનો ટકા ના આવે ને અથવા માર્ક્સ ઓછા આવે ને એટલે એમ કહેવાય કે તારા માટે તમે ટીવીએ છોડીને છોડીને તને હજી ભાન પડતું. ટીવી છોડવાની નથી અને સમજવાની છે કે ભાઈ ટીવીનો મારા જિંદગીમાં શું રોલ છે, મારા જીવનમાં આગળ આવવા માટે એનો શું રોલ છે, કેટલી જરૂરિયાત છે, એનાથી મને શું મળે છે. ખરેખર ત્યાંથી ખુશી મળે કે હું મારા દીકરા સાથે અડધો કલાક વાતો કરું એમાં વધારે મને ખુશી મળે, દીકરો મારી સાથે અડધો કલાક 15 મિનિટ વાત કરે તો એમાં મને વધારે ખુશી મળે. ક્યારેક એવું ગણિત બી વાપરી શકીએ આપણે. તમે જોજો જે સંબંધ તમને પ્રિય હશે ને ત્યાં તમને કદાચ કોઈના અનુભવ, દરેકને ક્યાંક ને ક્યાંક નાના મોટા અનુભવ હશે કે કોઈ આપણી બેસ્ટ બેનપણી છે અને એના ત્યાં ગયા અને ગયા પછી 2 જણા વાતે વળી ગયા, એ વખતે મોબાઈલ બી યાદ નથી આવતો કે ટીવી યાદ નથી આવતી, પણ ત્યાં આપણું કનેક્શન છે ને એટલે આપણને મોબાઈલ ને ટીવી યાદ નથી. આપણને પરિવારમાં રહીએ છીએ પણ કનેક્શન નથી ને એટલે વારંવાર મનોરંજન શોધીએ છીએ. પણ જો બધા જ કનેક્શન સાથે જીવતા હોય ને તો મનોરંજન એકબીજામાંથી એટલું બધું મળે ને આખો દિવસ જવાબદારીપૂર્વક મસ્તીથી જીવી શકાય. એટલે જે મારા પાસે છે એ મને નથી દેખાતું અને હું એ બહાર શોધું છું, એનું નામ મનોરંજન. અને એમ કરતાં કરતાં મારા અંદર એટલો બધો કચરો ભરાઈ જાય છે અને કચરો ભરાઈ જાય છે એ જે મારે યાત્રામાં ચાલવું છે, જે મારી તૈયારી કરવી છે, એમાં જે શું થઈ જાય છે, અવરોધરૂપ વિક્ષેપ ઉત્પન્ન કરે છે. તો આ આપણે નિર્ણય લેવાનો છે બધાએ કે ખરેખર મોબાઈલ જરૂરી છે, વિડીયો ગેમ મને આનંદ આપશે કે મારા પરિવારના મારા ભાઈ બહેન મને આનંદ આપશે. જો એક મનોરંજનવાળી એક શ્રેષ્ઠ વાત કહી દો તમને, પ્રેક્ટિકલ. એક દીકરી મારી પાસે આવે છે, મને એમ કહે છે કે સર મારે એક રૂમ છે, ખેતરમાં મકાન છે, એક ઘર છે, એમાં 2 રૂમ છે, એકમાં કિચન છે અને એક આગળ રૂમ છે અને આગળ ઓસરી છે. ખેતરમાં તો આગળ ઓસરી હોય. અને અમે મારા પપ્પાને એ લોકો 3 ભાઈ છે એ બધા સાથે ખેતરમાં રહીએ છીએ. એવા પરિવારો અહીંયા ઘણા બધા હશે. અને કે સૌથી મોટી હું છું, છોકરી મેડિકલમાં આ વખતે જશે, નામ નથી ડિસ્ક્લોઝ કરતો, તો એવી હોશિયાર છોકરી. હવે છોકરી મને આવીને એમ કે સર ઘરે છે ને મારા કાકાના બધા થઈને નાના 7-8 વર્ષના બધા ઘણા બધા ટાબરિયા છે, 4-5 છે, અને મારા ઘરમાં જગ્યા ઓછી છે, હું વાંચવા બેસું ત્યારે 2 પ્રોબ્લેમ થાય છે. એક તો એ બધા રમતા હોય ખૂબ વાતો કરે છે, અવાજ કરે છે અને મને ડિસ્ટર્બ કરે છે, એટલે મારે વંચાતું નથી. નંબર 2, ઘરે બધાના 3 પરિવાર છે એટલે બધા દરેકના પિયર પક્ષના બધું ઘણું બધું મોટો પરિવાર થઈ ગયો ને એટલે મહેમાનો બી સતત ઓલ્ટરનેટિવ આવતા રહેતા હોય છે. કાં કંઈના લોકલ સમાજ હોય બધા, માળી સમાજને બધા, તો એમને તો બધા સંબંધીઓ કંઈક નાની મોટી ઘટના ઘટી હોય તો તરત ખબર પૂછવા આવતા રહેતા હોય છે. તો એ વખતે હું ડિસ્ટર્બ થાઉં છું. મેં મારા પપ્પાને એમ કહ્યું કે હોસ્ટેલમાં રહેવું છે, પણ પપ્પાની બિલકુલ ના છે, કારણ કે અહીંથી જ કે જઈએ છીએ ને ખોટો ખર્ચો શું કરવા કરવો છે. તો મેં કહ્યું કે બેટા આપણે આના અંદરથી એક રસ્તો કાઢીએ, જોઈએ, ટ્રાય કરીએ આપણે. ભાઈ તારે શું કામ કરવાનું, જ્યારે તું વાંચવા બેસે ને ત્યારે તારે થોડી વાર આંખો બંધ કરવાની, આજુબાજુથી જેટલા અવાજ આવે છે ને બધા સાંભળવાના. કિચનનો અવાજ સાંભળવાનો, મહેમાન આવે તેનો અવાજ સાંભળવાનો, ભાઈઓ રમતા હોય તેનો અવાજ સાંભળવાનો. અને પછી એ બધું જ કમ્પ્લીટલી ધ્યાનપૂર્વક સંભળાઈ જાય પછી આપણે એવું પોતાને કહેવાનું કે યાર આ તો બધો મારો પરિવાર જ છે ને, ભલે રહ્યો, ભલે રમતો, ભલે કમ કરતા. સ્વીકારી લીધું. એ અવાજ સ્વીકારી લીધો એટલે તને શું થશે ખબર છે, ત્યાં એના કારણે એ જે ડિસ્ટર્બન્સ થાય છે ને એ ઘટી જશે, કારણ કે સ્વીકૃતિ આવી ગઈ ને, મારો જ પરિવાર છે, ભલે મારા ભાઈ બહેન રમતા. સ્વીકારતા નથી સામેવાળાને એટલે તકલીફ છે, એટલે ઘર્ષણ પેદા થાય છે. તારે આટલું કામ કરવાનું અને પછી જો તને સોલ્યુશન ના મળે તો તારા પપ્પાને હું વાત કરીશ હોસ્ટેલ માટે, આપણે 1 મહિનો ટ્રાયલ કરીએ, દર અઠવાડિયે તારે મને મળીને જવાનું, શું રિઝલ્ટ આવે મને કહેવાનું. થોડા દિવસ પછી એ છોકરી પછી ફરીથી આવી જ નથી, અને આવી એટલે મને મળવા આવી, મહિના પછી મળવા આવી, પછી વચ્ચે હું ક્યાંક ઊભો હોય તેને વાત કરી લઉં, કીધું કેવું ચાલે છે. તો એને મને 1-2 શેરિંગ કીધા, હું તમને કહી દઉં. એને મને એમ કીધું કે સાહેબ હવે મસ્ત ચાલે છે. કેવી રીતે? જો પહેલાં તો એને મારા ઉપર શ્રદ્ધા હતી તો મારી વાત સાંભળી. પહેલાં તો ઘણી વાર વાત જ બાળકો સાંભળતા નથી હોતા, કાં તો એને સમજવા તૈયાર નથી હોતા, એમને તો એમની વાત જ સાચી લાગે, પણ જેટલી શ્રદ્ધા હોય ને એટલી વસ્તુ કાનમાં ઉતરે.
તો એને એમ કહ્યું કે સાહેબ હવે તો 2 કામ થાય છે, હું આવી રીતે કરું એટલે મારું બિલકુલ ડિસ્ટર્બન્સ નથી થતું. તમને ગેરંટી સાથે કહી દઉં, તમે હાઈવેની વચ્ચે બેસીને પણ ભણી શકો, આજુબાજુ વ્હીકલ જતા હોય તો વાંચી શકાય, કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. કારણ કે આપણામાં એક ખૂબસૂરતી કુદરતે આપી છે કે આપણે જે સાંભળવું હોય એ જ સાંભળતા હોઈએ છીએ. આપણે એકવાર નક્કી કરીએ કે આજુબાજુ તો વાહનો જાય છે, કંઈ ભલે વાંધો નહીં, સ્વીકૃતિ આપી દો અને પછી વાંચવા બેસો, કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. આજુબાજુ ઘોઘાટ થતો હશે ને તોય કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે, કારણ કે તમે સ્વીકારી લીધો છે કે આ તો બધું છે જ. નથી સ્વીકારતા ત્યાં પ્રોબ્લેમ છે. તો પછી એ દીકરી એમ કીધું કે હું વાંચું છું એટલે સર અત્યારે ફર્સ્ટ ક્લાસ વંચાય છે, પણ 1-2 કલાક પછી મને એમ થાય કે હવે થોડો થાક લાગ્યો છે, ઊભી થવું, ત્યારે હું ફ્રેશ થવા માટે એ જ ભાઈ બહેન સાથે રમી લઉં 2-5 મિનિટ, અને એમની સાથે એટલે એમને બી મજા આવે. પછી એમને હું કોઈ વાર એમ કહું કે બેટા અત્યારે થોડો અવાજ ઓછો કરજો ને, તો ઓટોમેટિક એ બંધ કરે. હવે એમની સ્વીકૃતિ આવી ગઈ એટલે હવે ભાઈ બહેન રમે છે એ બોરિંગ નથી લાગતું. તું એના અંદરથી એ વચ્ચે 10-15 મિનિટ મનોરંજન લઈ લે છે. જે ઘટના એને વાંચવા નથી દેતી એ જ ઘટના એના માટે કેવી થઈ ગઈ? ઉપયોગી થઈ ગઈ. એ જ ઘટનામાં 1-2 કલાક થાય એટલે એ જ ભાઈ બહેન સાથે રમી લે થોડી વાર, 2-5 મિનિટ 10 મિનિટ, અને પછી પાછી પોતાના કામે વળગી જાય. તો આને કહેવાય મનોરંજન. સંબંધો સાથે જીવી એને કહેવાય મનોરંજન. મોબાઈલોમાં મનોરંજન ક્યારેય નહીં મળે. જ્યાં નથી ત્યાં શોધશો તો શું થશે? થાકી જશો. જે વસ્તુ જ્યાં છે જ નહીં. હવે મને ભૂખ લાગી હોય અને હું જતો રહું કપડાવાળાની દુકાનમાં, તો ત્યાં કોઈ મને ખાવા આપશે? મારે કપડાં લેવા હોય ત્યાં જાય, ઓકે મને કપડાં લેવા છે અને હું જતો રહું રેસ્ટોરન્ટમાં, તો જે જ્યાં છે નહીં ત્યાંથી મળશે નહીં. તમારે મનોરંજન મોબાઈલમાંથી જોતો હોય તો આજે નહીં મળે, કાલે નહીં મળે. તમે થાકશો, ફ્રસ્ટ્રેટ થશો અને છેલ્લે તમારું રિઝલ્ટ ને જિંદગી બધું જ બગાડશો, કારણ કે ત્યાં એ વસ્તુ છે જ નહીં. મોબાઈલમાં મનોરંજન છે જ નહીં. ખાલી એ તમને ફૂટબોલ સમજે છે. જેટલા પણ પ્રોડ્યુસર ને ડાયરેક્ટર છે ને એ આપણને બધાને ફૂટબોલ સમજે છે, એટલે આપણી લાગણીઓ એક્ટિવેટ કરે છે. સાસુ વહુની, પતિ પત્નીની આ બધી લાગણીઓ એક્ટિવેટ કરે અને પછી આપણે આખો દિવસ એના વિશે વિચારીએ કાલે પેલી બિચારીનું શું થશે. બાપા એનું તો જે થવું થશે, મારું શું થાય છે તો આપણે જોતા નથી. એટલે આપણે ફૂટબોલ છીએ, કોઈક આમ કિક મારે એટલે આમ જતા રહીએ, પછી પેલી બીજી સિરિયલ આવે એમાં બીજી લાગણી એક્ટિવેટ કરે એટલે પછી આપણે આમ ધક્કો કોક મારે. આપણે એમાં જિંદગી, મારા પરિવારના તો ઠેકાણા નથી અને હું બીજાની લાગણીઓને એના માટે વિચારું છું. આ સ્થિતિ છે, બરાબર છે. આપણે ઓબ્ઝર્વ કરવી પડશે અને ઓબ્ઝર્વ કરીને એમાંથી સોલ્યુશન લાવવા પડશે. જો માઇન્ડ શું છે, તો માઇન્ડ ઇઝ નોટ અ ડસ્ટબિન ટુ કીપિંગ એંગર, ગુસ્સો, હેટ્રેડ, નફરત એન્ડ જેલસી, ઈર્ષા. કોમ્પિટિશનથી ઈર્ષા પેદા થાય. મને જ્યારે સામેવાળા વ્યક્તિમાં મારો કોમ્પિટિટર દેખાય ત્યારે શું પ્રોબ્લેમ થાય? મને ઈર્ષા પેદા થાય. ઓકે, ઈર્ષા એ શું છે? મારી એનર્જી વધારે ઘટાડે. હું આખો દિવસ ઈર્ષા કરું, જેને પારકી પંચાત કહીએ આપણે સાદી ભાષામાં, તો આખો દિવસ હું પારકી પંચાત કરું તો છેલ્લે મારી ઉર્જા વધે કે ઘટે? ઘટે. અને એક બાજુ મારે ભણવા માટે પણ ઉર્જા જોઈએ છે. એ ઉર્જા તો બધી હું વાપરી કાઢું છું. અહીંયા મારું પંચર છે, મારી જે ઉર્જા છે એમાં બધા પંચર પાડેલા છે. કેવા? નફરત, લડવું, ટોકવું. ટોકવાથી શું થાય? નફરત પેદા થાય કે શું થાય? નફરત. હવે એમાં બી મારી એનર્જી ડાઉન, મારી બી ડાઉન, છોકરાની બી ડાઉન. હવે બેની એનર્જી ડાઉન થઈ ગઈ અને છોકરાને ભણવા માટે એનર્જી જોઈએ છે, સાંજ સુધી થાકી જાય છે. તો એને એનર્જી ખોરાકમાંથી ના મળે, એનર્જી સંબંધોથી મળે. સંબંધો મજબૂત હોય ત્યાં એનર્જી મજબૂત હોય અને પછી એ એનર્જીને ખાલી ડાયરેક્શન આલવાની છે અને પછી એ તમારે જે રિઝલ્ટ જોઈતું હશે ને એ રિઝલ્ટ સુધી આરામથી પહોંચાડશે. ખરેખર એ શું છે? તો માઇન્ડ એક ટ્રેઝર છે, એક ખજાનો છે. શાનો ખજાનો છે? પ્રેમ, લવ, હેપીનેસ, સ્વીટ મેમરીઝ. તો મારા મગજમાં જ્યારે દુનિયાના કોઈ પણ વ્યક્તિ માટે જે પણ વિચાર આવશે એ શુદ્ધ આવશે. હું તમને એક સરસ મજાનું વાક્ય કહું, ઘરમાં લગાવવા જેવું છે અને જીવવા જેવું છે, ખાલી લગાવવા જેવું નથી. હમણાં મનોબળ કીધું, ઓકે, ટકા લાવવા મનોબળ જોઈએ એવું કેટલા માને છે?
ટકા લાવવા માટે મનોબળ જોઈએ. કેટલાનું માનવું છે? ભૂખ લાગી છે? હાથ નથી અદ્ધર થતો. મનોબળ વગર ટકા આવશે નહીં આવે. તો મનોબળ ક્યાં છુપાયેલું છે, એનું રૂટ ક્યાં છે? મનોબળ કઈ દુકાનમાં મળે? તો જો હું તમને દુકાનનું એડ્રેસ આપી દઉં, પછી એ એડ્રેસ તમે જોજો ત્યાં છે કે નહીં એમ. તો પવિત્ર વિચાર હી મનોબલ હૈ. જ્યારે મને કોઈના માટે ખરાબ વિચાર નહીં આવે, કોઈના માટે ખરાબ વિચાર નહીં આવે, પછી હું મારી એનર્જીને ફીલ કરું, હું ઉર્જાથી ભરાઈ જઈશ. તો પહેલું શીખવાનું આ છે કે મારા પરિવારમાં બી, મારા બાળકો સાથે, બાજુવાળાના બાળકો સાથે પણ, એના ક્લાસમાં ભણતા કોઈ બાળકો બી મળી જાય એની સાથે, બધાની સાથે હું પ્રેમપૂર્વક વ્યવહાર કરીશ. અને પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી ના આવે, એનું પણ રૂટ છે પવિત્ર વિચાર. તો પવિત્ર વિચાર હી મનોબલ હૈ. જ્યારે જ્યારે હું પવિત્ર વિચાર કરીશ, સામેવાળા માટે પણ હંમેશા સારો જ વિચાર કરીશ, એના ખોટા વ્યવહારના અંતે પણ સારો વ્યવહાર કરીશ, તો એનર્જી તો મારી જ વધે છે. તો હું મારી એનર્જી શું કામ ઘટાડું? હું શું કામ કોઈના માટે ખરાબ વિચારું? અને રિયલમાં કોઈ ખરાબ નથી. એના વિશે ચર્ચા કોઈક વખત ભવિષ્યમાં કરશું. હાલ તો એટલું આપણે ડાયરેક્ટ ડોઝ લઈ લઈએ. શું? પવિત્ર વિચાર હી મનોબલ હૈ. ઓર મનોબળ હોય તો જ રિઝલ્ટ આવે, બાકી રિઝલ્ટ આવે નહીં. તો ઓલવેઝ બી પોઝિટિવ, એને એમ કહીએ છીએ આપણે. બધાની સાથે સારો વ્યવહાર. કોઈ આપણા દુનિયામાં કોઈ દુશ્મન છે જ નહીં, અને રિયલમાં નથી. આ શાનો ફોટો લાગે છે? શાનો? મજા કરતો. આના મોઢા પર મજા દેખાય છે. શું લાગે છે આ ફોટા ઉપર? તમને શું લાગે છે? ઉજાગરો. બીજું? થાક. ત્રીજું? આળસ. વાહ, આળસ કરી કીધું? વાહ. ઠીક છે, બધા જવાબ સાચા છે, કોઈ જવાબ ખોટા નથી. પણ આ મૂળ સમસ્યા એક આળસ છે. આપણે ઘણીવાર એમ લાગે મારું બાળક આળસ કરે, સાહેબ ભણતું નથી. આ કોમન ક્વેશ્ચન છે કે નહીં? એક મોબાઈલવાળો કોમન ક્વેશ્ચન છે. તો એનું સોલ્યુશન મેં આવું કીધું. સોલ્યુશન શું છે? કે આ ડસ્ટબિન નથી. આ ડસ્ટબિન હશે તો અંદર કચરો નાખશું, આ ડસ્ટબિન નથી. સોલ્યુશન આટલું જ છે. તો મારે કેમ મોબાઈલ ના વાપરવું? એનું કારણ એ છે, કોઈ નિયમ બનાવવાના નથી. મને એટલી ખબર પડી જાય કે આ ડસ્ટબિન નથી, એટલે મોબાઈલ આપોઆપ સ્ટોપ થઈ જશે. એ કચરો બધો આવે છે મોબાઈલમાંથી. પહેલું સોલ્યુશન ક્લિયર થઈ ગયું. સેકન્ડ છે આળસ. મારું બાળક આળસ કરે છે. ઓકે, આળસ કેમ આવે? કોઈ કહેશે મને? બાળક આળસુ હોય જ? ઘણા બાળકો આળસુ હોય જ, એવું હોય કે આળસનું કોઈ કારણ છે? હા, લોડ વધે તો આળસ વધે. ઓકે, મતલબ ઘણા બધા કામ ભેગા થઈ જાય એવું થાય. ઓકે, હા, હિંમત હારે ત્યારે આળસ થાય, એ બી વાત સાચી છે. પછી જો પ્રશ્ન મારો મજાનો એ રીતે છે કે તમારા કોઈના જવાબ ખોટા હશે જ નહીં. પણ આપણે એક મૂળ મુદ્દા ઉપર જઈશું છેલ્લે. બાકી કોઈના જવાબ ખોટા નહીં હોય, એટલે બિંદાસ આપી શકાય. કારણ કે અહીંયા ક્યાં માર્ક્સ મૂકવાના છે? કોઈ ટેન્શન તો છે નહીં. તો હા, સ્વયં મેં વિશ્વાસ કી કમી. પોતાનામાં વિશ્વાસ ન દેખાય ત્યારે આળસ આવે. બરાબર, સરસ. પછી હા બેન, રુચિ ના હોય ત્યારે આવે. સરસ. બીજું? ખાવા પીવાનું વધારે ખાઈ લીધું હતું. નહીં, એવી છે જ ને. આપણે કોઈ દિવસ પેટની કેપેસિટી કરતાં વધારે ખાઈ લઈએ તો પછી એ દિવસે ઊંઘ આવે. કાંઈક શરીર તેનું કામ કરશે જ ને. યસ. જે મુખ્ય મુદ્દો એ છે, અને એને આપણે પોતાનામાં ઓબ્ઝર્વ કરી શકીએ. એવું નહીં હું કહું છું એટલે નહીં. હું અહીંયા કહું છું એ કોઈ વાક્ય કોઈએ માનવાનું નહીં. સ્પષ્ટ મારી વાત છે. એની સાથે ડિસએગ્રી થાવ અને કાઉન્ટર ક્વેશ્ચન કરી શકો છો. તમે મુક્ત છો એના માટે. આજે બી મુક્ત છો. ભવિષ્યમાં વાતોને લઈને એમ લાગે કે ભાઈ આ મુદ્દો ખોટો હતો તો એના ઉપર બી ડિસએગ્રી થવાનું છે. એગ્રી કોઈએ થવાનું નથી. હું જે અહીંથી બોલું
કારણ કે એગ્રી થવું એ સહેલું કામ છે, ડિસએગ્રી થાવ તમે કે નહીં આવું ના હોય એમ, બરાબર, તો એમાંથી કંઈક નીકળશે ઓરિજિનલ વાત. તો હવે હું એની વ્યાખ્યા આપું છું આળસની. આળસની વ્યાખ્યા એવી છે કે જ્યારે મને મારું લક્ષ્ય ક્લિયર નથી તો લક્ષ્યની સ્પષ્ટતા ન હોવી ઇઝ ઇક્વલ ટુ આળસ. બાળક કેમ ભણે છે એને ખબર નથી. મારા કોઈ મિત્રએ મારા સગાવાલાએ રાખી લીધું એટલે મેં રાખ્યું, બીજાને જોઈને કોઈ નિર્ણય લીધો, મેં એના ઉપર કોઈ એક્સરસાઇઝ કરી નથી, ઘરવાળાએ કીધું એટલે મેં રાખી લીધું. આવી કોઈ સ્થિતિ હશે ત્યારે બાળકને ભણવાનું મન નહીં થાય. જો બાળકનો નિર્ણય હશે, નિર્ણય ત્યારે જ લઈ શકાય કે જ્યારે લક્ષ્ય ક્લિયર હોય. જો લક્ષ્યની ક્લેરિટી ના હોય તો આળસ આવે ને આવે જ, ગમે તેવા માણસને આવે. તમને ઘણીવાર ધ્યાન જશે, અમુક બાળકો ભણવામાં આળસ કરે પણ રમવામાં તો બહુ ઉત્સાહથી રમતા હોય. તો રમવામાં જો આળસુ જ હોય તો બધે આળસુ હોવો જોઈએ ને, તો બધે તો નથી. મતલબ એને જે રમવું છે એમાંથી જે ખુશી મળે છે એ ભણવામાંથી નથી મળતી. તો ખુશી એ અલ્ટિમેટ લક્ષ્ય છે આપણું, એ કોઈક વખત આપણે ચેક કરશું. તો બાળકનું લક્ષ્ય ક્લિયર થાય એના માટે ગોલ સેટિંગ માટે આના પછી જે સતીશ સર જે સતીશભાઈ લેવાના છે પ્રોગ્રામ આખો કે ભાઈ આપણે 12મા પછી કઈ લાઈનો કેટલી છે અને કઈ ચૂઝ કરવી, એમાં પેરેન્ટ્સનો પણ એટલો રોલ હોય. અને આરામથી આપણે મહિનો શાંતિથી વિચારીને લક્ષ્ય ઉપર ચર્ચા કરશું. તો જો સાચું લક્ષ્ય પકડાઈ જશે ને તો આળસ ગાયબ થશે. એટલે આળસ ત્યારે જ આવે છે કે જ્યારે લક્ષ્યની સ્પષ્ટતા નથી. આનું સોલ્યુશન ગોલ છે લક્ષ્ય. લક્ષ્યની જેટલી ક્લેરિટી એટલી આપણી ગાડી સ્પીડમાં દોડે. મોટાભાગના મારા એક્સપિરિયન્સમાં એવું છે કે મોટાભાગના બાળકોના રિઝલ્ટ ન આવવાનું મુખ્ય એક કારણ કન્ફ્યુઝન. કન્ફ્યુઝનનો મતલબ એમ કે મારે શું કરવું છે એ મને ખબર નથી, ખાલી હું એક પાઇપલાઇનમાં ઘૂસી ગયો છું અને મારે નીકળવાનું છે, આટલી જ એને ખબર છે. એને એ ખબર નથી કે હું આ આખી સિસ્ટમનો પાર્ટ કેમ છું, મારે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, તેની પાછળનો અલ્ટિમેટ ગોલ શું છે. તો એ ક્લેરિટી નથી ત્યાં સુધીથી એની ગાડીને તમે કહેશો એટલી સ્પીડથી ભાગશે નહીં. જેવી રીતે સિમ્પલ તમને કહું, આપણે ઘરેથી નક્કી કર્યું કે આજ તો બહાર જવું છે. શું નક્કી કર્યું? બહાર જવું છે. ઓકે, હવે ઘરની બહાર આવીને તમે શું વિચારશો? પહેલાં ક્યાં જવું છે? ઓકે, ક્યાં જવું છે ક્લિયર નથી તો મોટા ભાગનો સમય તો ક્યાં જશે? ક્યાં જવું છે નક્કી કરવામાં. તો પહેલાં કેમ ગોલ સેટિંગ ચાર્ટ બનાવરાઈએ છીએ આપણે? ગોલ સેટિંગ કરવાનું મુખ્ય પર્પઝ એ છે કે બાળક 12 મહિના ભણે ને પછી ત્યાં સુધી તેને ખબર નથી કે મારે ક્યાં જવું છે. ઓકે, એની જગ્યાએ હું ઘરમાં બેઠો છું ને હું નક્કી કરું કે યાર મારે અમદાવાદ જવું છે. હવે બહાર આવીને ગાડીને સેલ મારીને કોઈ કન્ફ્યુઝન છે? ક્યાં જવું છે? ક્લેરિટી, સ્પીડ વધી જશે, આરામથી રસ્તા મળી જશે, પણ હજી ક્લેરિટી જ નથી કે મારે ક્યાં જવું છે. એટલે આના પછીનું જે સેશન છે એટલું જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ક્યાં જવું છે એના અંદર મા બાપ તરીકે, કારણ કે તમને આખા પિક્ચરની ખબર નથી, તો તમને અહીંથી જેટલી પણ માહિતી મળે છે એ માહિતીના આધારે તમે તમારા બાળકને કોઓપરેશન એના અંદર એનો સહયોગ આપી શકો. હા બેટા, આપણે આ લાઈનમાં આ છે, અને દરેકની વેબસાઇટ સાથે પણ ડિટેલિંગ તમને મળી જશે. તો તમે પહેલાં તો નક્કી કરો, ભણવાનું કામ ચાલુ રાખો, પેરેલલ એક કામ નક્કી કરો કે યાર આપણે જ્યાં જવું છે, માની લો કે મારે મેડિકલમાં જવું છે, મારે બીજે મેડિકલમાં જવું છે, તો બીજે મેડિકલમાં છેલ્લા 5 વર્ષમાં કેટલા માર્ક્સે રિઝલ્ટ અટક્યું છે, અને હું અહીંયા જ્યાં છું જેટલા ટકા છે ત્યાંથી ત્યાં સુધીથી પહોંચવા માટે મારે શું કામ કરવાનું છે. તો એનું માઇન્ડસેટ પહેલાં ઓકે થઈ જાય, પછી એની ગાડીની સ્પીડ વધશે. ત્યાં પહોંચી જ જશે એવું નથી કહેતો, પણ એની ગાડીની સ્પીડ વધશે. નહીં તો કન્ફ્યુઝનમાં તો એના ઘણા મહિનાઓ જતા રહેશે અને સમય પાછો આવતો નથી. તો વેરી ફર્સ્ટ ડેથી ક્લેરિટી જેટલી હોય એટલી આપણી સ્પષ્ટતા વધે. આ શાનો ફોટો છે? હા, કન્ફ્યુઝન છે. આનું નામ છે, આ એક કોમન પ્રોબ્લેમ છે બાળકોનો, ઓવર થિંકિંગ.
ખાલી આને શોર્ટમાં પતાવી દઉં હું, સમય નથી એટલે. ઓવર થિંકિંગનું જન્મ ક્યાંથી થાય, એનો ઉદ્ભવ ક્યાંથી થાય? મારા મગજમાં ઘણા બધા વિચારો આવી જાય એટલે શું થાય, મારું મગજ હેંગ થઈ જાય. યાદશક્તિ, ઘણા બધા બાળકોની એવી કમ્પ્લેન હોય કે સાહેબ યાદ રહેતું નથી. યાદ નથી રહેતું એનું મૂળ કારણ ઓવર થિંકિંગ. તો ઓવર થિંકિંગ આવે ક્યાંથી, એનું મૂળ ક્યાં હોય? તો એનું મૂળ હું તમને બતાવી દઉં, પછી તમે કામ કરજો એના ઉપર. સમયનો થોડો અભાવ છે. એનું મૂળ છે ભવિષ્યકાળ અને ભૂતકાળ. ઓવર થિંકિંગ હંમેશા હું ભવિષ્યને લઈને કોઈ ચિંતા કરતો હોઉં તો ત્યાંથી ડેવલપ થાય, અને કાં તો ભૂતકાળમાં કોઈ ખરાબ ઘટના ઘટી ગઈ છે જે મારા મગજમાંથી જતી નથી. માની લો કે કોઈ મમ્મી પપ્પાએ કોઈ ખરાબ વ્યવહાર કરી દીધો હોય, ટીચરે કોઈ ખરાબ વ્યવહાર કરી દીધો હોય, કે એવી કોઈ ઘટના આજુબાજુના મિત્ર સર્કલમાં કોઈ મારા સાથે વ્યવસ્થિત બોલતું નથી, આવી કોઈ ઘટના ઘટી હોય જે મારા મગજમાં જતી નથી અને એ વારંવાર ફર્યા કરે છે, તો એનું મૂળ છે ભૂતકાળ અને ભવિષ્યકાળ. ભવિષ્ય અને ભૂતથી મુક્ત થઈ જઈએ તો ઓવર થિંકિંગનું સોલ્યુશન ત્યાં જ છે. જ્યાં છીએ ત્યાં રહેવાનું. હું અહીંયા જ્યાં છું ત્યાં રહીશ તો જ મારું કામ થશે. ભવિષ્યકાળમાં કોઈ જ કામ નથી, કારણ કે જિંદગી નથી ભવિષ્યમાં કે નથી ભૂતકાળમાં. જિંદગી જે છે એ કે વર્તમાનમાં છે. એટલે જેટલા પણ આધ્યાત્મિક સંતો હોય એક જ વાત કરતા હશે કે પ્રેઝન્ટમાં જીવો. તમે દુઃખી થઈને જાઓ ને તો એટલો જ આશીર્વાદ આલે, બેટા પ્રેઝન્ટમાં જીવો, વર્તમાનમાં જીવો. કારણ કે એમને ખબર છે કે દુઃખનું મૂળ ક્યાં પડ્યું છે, કાં તો ભવિષ્યમાં છે કાં તો ભૂતકાળમાં છે. આ બે એના મૂળ છે, બે દરવાજા છે. તો બાળક જ્યારે ચિંતા કરતો હોય ને ત્યારે તમે આટલું કામ કરી શકો કે બેટા પેલા બે દરવાજા બંધ રાખ. હમણાં દરવાજો ખુલ્લો હોય તો અંદરથી કોઈ આવશે ને. તું ભવિષ્યની ચિંતા કરતો તો મુક્ત થઈ જા, હું તારી સાથે છું. ભૂતકાળમાં એવી કોઈ ઘટના ઘટી હોય તો તું મારી સાથે શેર કર. ભવિષ્યની કોઈ ચિંતા હોય તો શેર કર, અને બંનેમાંથી તું મુક્ત થઈ જા. એના ઉપર હું વિચારીશ. તું તો હાલ જે કામ કરે છે પ્રેઝન્ટમાં કામ કર, બાકીની ચિંતા મારી. તો એને આ બે જગ્યાએથી ફ્રી કરી નાખો તો ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો આ કેવી રીતે સ્ટોપ કરવું એના માટે આ જ છે કે ફ્યુચર અને પાસ્ટ જે છે એ જ આ ચિંતા પેદા કરે છે. જે શીખવાનું છે તો પ્રેઝન્ટમાં જ છે, અને રિઝલ્ટ જે આપણે લાવવું છે, રિઝલ્ટ ઇઝ ઓલવેઝ એન આઉટકમ ઓફ હેપીનેસ. જ્યાં જ્યાં વ્યક્તિ ખુશ હશે ત્યાં રિઝલ્ટ બાય પ્રોડક્ટમાં આવશે ને આવશે. તો રિઝલ્ટ ઉપર ફોકસ નથી કરવાનું. મારા પરિવારમાં મારું બાળક વિશ્વાસપૂર્વક ખુશ રહેતા, આત્મવિશ્વાસ સાથે રહેતા શીખી જાય તો રિઝલ્ટ તો એ જનરેટ કરી લેશે. તો બસ આજે આટલી વાત કરવી હતી. ઓર છોકરાઓના સારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમારા જમવાનો સમય થોડો લેટ થઈ ગયો મારા કારણે, એ બદલ સોરી. જય શ્રી કૃષ્ણ. મળીએ.